કઈ દોષી નથી, તે તો એક ડાકણ છે. એને મને પણ ગુલામડો બનાવ્યો છે. તારે આની કેદમાંથી નીકળવું હોય તો મારી વાત સાંભળ. બાર ડોસી જે ખાટલા ઉપર સૂતી છે તેની નીચે એક જાદુઈ લાકડી છે, તેની ઉપર એક ચાંદીની કળી હશે. તે કળી તું પોતાની પાસે રાખી લેજે અને તે સોટીને તું ચૂલામાં સળગાવી દેજે. સોનું કહે કે પણ કઈ થશે તો નહીં ને? પોપટ કહે ના, કઈ નહીં થાય, તું જલ્દીથી જા, બાકી ડોસી જાગી જશે. ત્યાં જ પોપટને વિચાર આવ્યો કે અજાણતામાં ડોસી જાગી ગઈ તો અમને બેયને હજી વધારે વર્ષ કેદમાં પૂરી રાખશે. તેથી પહેલા પોપટે સોનુને કહ્યું, સોનુ તું ચાલ પેલા મને પાંજરામાં પૂરી દે, બાકી આપણે બંને વધારે ગુલામડા બનશું. તો પેલા સોનુએ પોપટને પાંજરામાં પૂર્યો અને તે સોટી લેવા ગઈ અને ધીમેથી ચાંદીની કળી કાઢી. ત્યાં જ ડોસી પડખે ભેંસ સૂતી હતી ને તે પડખું ફરી. પછી તે જલ્દીથી સળગતું લાકડું લેવા ગઈ. ત્યાં તો તેણે દીવો ઓલવી નાખ્યો. તો પછી સોનુએ ડોસીને પૂછ્યું કે હવે મારે શું કરવું? બધું ચૂલો તો બધું બુજી ગયું છે. તો તે પોપટ કહે કે હજી એકાદું લાકડું ચૂલામાં સળગતું હશે, જા તું તે લઈને તે સોટીને સળગાવ. તેણે એક લાકડું લીધું અને જલ્દીથી સોટીને સળગાવવાનું શરૂ કર્યું. ત્યાં ડોસી ઉઠી અને બૂમ બરાડા પાડવા માંડી કે મને બચાવો પોપટ, તું મને બચાવ, હું તને છોડી દઈશ, હું કોઈને નહીં છોડું, બચાવો. ધીમે નહીં, પેલી બાજુ તેના દાદાજી સોનુની શોધમાં ઘરે પરત ફર્યા. આ વાત તેના પિતાજી અને તેના પાડોશીને કહી. તેના પાડોશી કહે કે એક જંગલમાં ડાકણ રહી છે. સોનુ તેના હાથ ન આવ્યો તો સોનુ મળી જ જશે. તે બધા હથિયારો અને ફાનસ લઈને સોનુને ગોતવા નીકળ્યા. પેલી બાજુ ડોસીની અડધી ઝૂંપડી સળગવા માંડી અને તેના દાદાજી બધા તેની શોધમાં નીકળી પડ્યા. ત્યાં તો તે લોકોએ સળગતી ઝૂંપડી જોઈને તે ઝૂંપડી પાસે આવ્યા અને ત્યાં તો તે સોનુ ધ્રુત કે સોનુના દાદાજીએ સોનુને તેડી લીધી. અને ત્યાં સોનુને યાદ આવ્યું કે ઓલો પોપટ તો પાંજરામાં જ છે. સોનુએ આ વાત પોતાના દાદાજીને કહી. તેના દાદાજી અને કેટલાક તેના મિત્રો પોપટને સળગતી ઝૂંપડીમાં જઈ પોપટને પાંજરા સહિત લઈ આવ્યા. ધીમે ધીમે સવાર પડવાને થોડી વાર હતી. પછી પોપટ સોનુને કહે કે સોનુ મેં તને જે ચાંદીની કળી આપેલી હતી, તું તે કળી મારા માથામાં 3 વાર અડાડ. તેથી હું તે પોપટમાંથી રાજકુમાર બની જાય. જેમ જ પોપટે કીધું હતું તેમ જ સોનુએ કર્યું અને તે કળીને તેના માથા ઉપર 3 વાર અડાડી. તે બંધ પાંજરામાંથી પોપટ હતો તે રાજકુમાર થઈ ગયો. તે બધા ગામ પર પરત પાછા ફર્યા અને રાજકુમાર સોનુને કહે કે સોનુ તારી બહાદુરીનો કોઈ વાત નથી. હું જ્યારે 3 વર્ષ પહેલા ઘોડે સવારી પર જંગલમાં શિકાર કરતો હતો ત્યારે જ હું અજાણતામાં ભૂલો પડી ગયો હતો. તેથી તે ડોસીએ મને કંઈ પણ ખવડાવીને ગુલામડો બનાવ્યો હતો. આ બધી વાત કરતા તેઓ ગામે પહોંચ્યા અને આખા ગામે સોનુને વધાવી. ખૂબ સરસ સ્ટાર્ટ થયું, રોમાંચ આવ્યું, થોડુંક સાહસ અને હિંમત આવી. એટલું સુંદર લખ્યું છે ને, મને થયું કે એમની 3-4 લાઈન હું અહીંયા રિસાઇટ કરું તો આપણને એમણે લખ્યું કે બાળપણને હવે ક્યાંક સંગોપીને રાખવું પડશે, નહીં તો શાણપણ એને વટાવી ખાશે. મેં કીધું ને ઉડતો ઘોડો, એટલે ઉડપંખ ઘોડો અને પેલી રાજકુમારીનો સોનેરી વાળ બજારમાં વેચવા નીકળશે. આ શાણપણ, આ કોમર્શિયલિઝમ જે થઈ ગયું છે એ વેચવા નીકળશે. એ બાળપણને ક્યાં સંતાડીશું? શુક્લ પક્ષના 30-ચોથના ચંદ્રના ચિંદડામાં વીંટાડીને એને સાચવી રાખીશું. એટલે આવું બાળપણ છે જે આજકાલ તો ખોવાઈ ગયું છે. અને હું પહેલા તો એક નિબંધ, નાનકડો એવો નિબંધ છે, એમનું નવલકથા છે, એમાંથી હું કહીશ. અને એની પહેલા એક કોટ જે એમણે કળા વિશે કહ્યો હતો, આર્ટ વિશે.
વર્ક ઓફ આર્ટ પ્રોડ્યુસીસ એન ઇમ્પ્રેશન. કોઈ પણ કળા હોય છે એ એક પ્રકારની છાપ આપણી મનમાં ઊભી કરે છે, પછી વાર્તા હોય, કોઈ ચિત્ર હોય. અને ઇફ ધેટ ઇમ્પ્રેશન ઇઝ ડિફાઇનેબલ, જે એ છાપ ઇફ વી કેન ડિફાઇન ઇટ, હું એને પરિભાષામાં ઢાળી શકું કે નહીં આ તો આવી રીતે છે, ઇફ આઈ કેન ડિફાઇન ધેટ, અને એને હું એક કેટેગરીમાં મૂકી શકું, તો ક્યાંક લાગે છે કે એનો અંત આવી જાય છે. ફોર ઇટ ટુ લાસ્ટ, ટુ અચીવ અ સર્ટેન ઇન્ટેન્સિટી એન્ડ અ સર્ટેન એસ્થેટિક ઇફેક્ટ, એને સૌંદર્યલક્ષી થવું હોય સાચા અર્થમાં કોઈ પણ આર્ટ, તો એણે પરિભાષાઓથી દૂર જવું પડે, એણે પરિભાષાથી પણ ઉપર જવું પડે, અને એણે એવી ભૂમિ પોતાની માટે રચવી પડે કે જ્યાં બધું જ ડિફાઇનેબલ નથી, જે નોર્મલ છે. કહેવાની વસ્તુ અહીંયા એ છે કે યુ શુડ ગો અવે ફ્રોમ ધ નોર્મ. જે અત્યારે ચાલી રહ્યું છે, સાઉન્ડ સિસ્ટમ નીચે જોકે મગાવી ફ્રી થઈ ગઈ છે. નીચે વાપરવાનું નહીં, પોતાની લેવાનું જોકે મગાવી. તો જો સૌંદર્યલક્ષી થવું હોય તો એને આ કોમર્શિયલિઝમ હોય કે કોઈ પણ પ્રવાહ હોય, કોઈ પણ ઇઝમ હોય, એનાથી એને દૂર છટકવું પડે. અને ઇટ મસ્ટ બી હાર્ડ ટુ ડિફાઇન એન્ડ ઇમ્પોસિબલ ટુ સમરાઇઝ એન્ડ ઓફ સચ અ નેચર ધેટ નથિંગ આઈ ડુ કેન એક્ઝોસ્ટ ઇટ્સ એફિકસી. તો હું ગમે તે પણ કરું, હું એને ગમે તે આ ચલો ભાઈ એક રોમેન્ટિક નવલકથા છે એમ નહીં, કે આ સાહસની નવલકથા છે એમ નહીં, એને એટલું સુંદર હોવું પડે ને કે એના એટલા બધા લેયર્સ હોય ને એટલા બધા ઇન્ટરપ્રિટેશન નીકળવા જોઈએ. કારણ કે લેખક જ્યારે લખે છે ને ત્યારે એનું પોતાનું તો ઇન્ટરપ્રિટેશન હોય છે. એક લેખક એક પુસ્તક નથી લખતો, જેટલા વાંચકો વાંચે છે ને, જેમ 1000 લોકોએ પુસ્તક વાંચી, તો એવું કેવું જોઈએ કે 1000 અલગ અલગ પુસ્તક વાંચાય, ભલે લખેલી એક જ છે. અને હવે જે નિબંધ નાનકડો એવો છે કે વરસાદથી નાના નાના ખાબોચિયા ભરાઈ ગયા છે, તે અહીં બીજા માળે બેઠો બેઠો જોઉં છું. અવાજ અહીં બોદા બોદા સંભળાય છે. સહેજ આંગળી અડાડો તો સિગારેટ પરની રાખની જેમ તેઓ ખરી પડે. અહીં તું આવે તો હું તને એક અક્ષર નહીં બોલવા દઉં, તારો અવાજ આમ ખરી પડે તે મને નહીં ગમે. શેરીના દીવાનું અજવાળું ખાબોચિયામાં પુરાઈને અકળાય છે. તને ખબર છે, એવું જ તારા આંસુથી ઢોળાયેલી તારી આંખમાં કેદ થયેલું અજવાળું મુક્ત કરતા મને શું શું વીત્યું હતું. તારી આંખોમાં સરુના વૃક્ષોની વિથિકાને વિસ્તરતી જોવી ગમે છે. વિથિકા એટલે બંને બાજુ વૃક્ષ હોય અને વચ્ચેથી એક જતો રસ્તો, વિસ્તરતી જોવી ગમે છે. એ વિથિકામાં થઈને ચાલ્યો જતો હું, ત્યારે સરુની શાખાએ શાખાએ મારા માટેનો સંદેશો ઉચ્ચારતો હોય. આંસુથી તું બધું વહાવી દે છે, ત્યારે આંસુની ભંગુર દિવાલ વચ્ચેના શૂન્યના પડઘાને જીરવા હું મથું છું ખરો, પણ મને સમજાઈ જાય છે કે આંસુ જે આપે છે તે આંસુ દ્વારા જ જીવી શકાય. અને મારા આંસુ તો મેં જ્યારે મારું ગામ છોડ્યું ત્યારે મારા ગામના પાતાળ ઝરણાને સોંપીને આવ્યો હતો. દાદાજીએ કહ્યું હતું કે હવે તું મોટો થયો, હવે આંખમાં આગ શોભે, આંસુ ન શોભે, માટે જે કાંઈ આંસુ રહ્યા હોય તે પાતાળ ઝરણાને સોંપીને આવ. આથી તું જે આંસુથી આપે છે તે મારાથી ગ્રહી શકાતું નથી. એમાંનું થોડુંક ઝીલાય છે પવનમાં, તો થોડુંક જળમાં. અહીં બારીની જગ્યાએ તારી આંખો જડી દઉં તો? અત્યારે તો મારી ઓરડી આંધળી લાગે છે. ખૂણામાંના ખુરશી ટેબલ ને બાજુમાંનો ખાટલો આંધળાઓ એકબીજાને હાથ વડે પંપોસીને જોવે તેમ પોતાના પડછાયાઓને લંબાવીને એકબીજાને શોધે છે. એમાં કદીક કદીક એમને વચ્ચે મારા પડછાયાની ઠોકર વાગે છે. પણ આ આંધળી ઓરડી વિશે તને ફરિયાદ નથી કરતો. દરેક એકાંશ આંધળું હોય છે. અંધતાના અંતહીન સમુદ્રમાં કશું મૂલ્યવાન મોતી તાગવા મેં ઝંપલાવ્યું નથી. મારા નક્કર અંધકારને ઓગળવા જ મેં આમાં ડૂબકી મારી છે. મારા અંધકારને માંજીને એ ઝગઝગતા હીરો જેવો કરી આપશે. પછી તો એને સ્વીકારશે ખરી, કે પછી રખેને હીરો ચૂસવાનું મન થઈ આવે એ બીકે નહીં સ્વીકારે. ને હવે જે કવિતા લખી છે કે કાલે જો સૂરજ ઉગે તો કહેજો કે મારી ભીડાયેલી આંખમાંનું એક આંસુ સૂકવવું હજી બાકી છે. કાલે જો પવન વાય તો કહેજો કે કિશોરવયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પક્વ ફળ મારી દાળ પરથી ખેરવવું બાકી છે. કાલે જો સાગર છલકે તો કહેજો કે મારા હૃદયમાં ખડક થઈ ગયેલા કાળ મીંડ ઈશ્વરના ચૂડે ચૂડા ઘડવા હજી બાકી છે. કાલે જો ચંદ્ર ઉગે તો એને કહેજો કે એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા એક મત્સ્ય હજી મારામાં તરફડે છે. કાલે જો અગ્નિ પ્રગટે તો કહેજો કે મારા વિરહી પડછાયાની ચિતા હજી પ્રગટાવવાની બાકી છે. કદાચ હું કાલે નહીં. સરસ સરસ સરસ. વાહ, ખૂબ સરસ. આર્યનભાઈ પોતે ઇંગ્લિશ મીડિયમનો એસએમટીનો વિદ્યાર્થી રહી ચૂકેલો છે, એટલે વધારે એટલા માટે ગમે એની આગળથી ગુજરાતી વાંચે છે, સાંભળે છે. અને આંતરરાષ્ટ્રીય અંગ્રેજી ભાષામાં પણ એનું વાંચન બહુ સારું છે. બીજો પરિચય આપી દઉં, જે પહેલા નહોતો આપ્યો.
આપણા સંદેશના નિવાસી તંત્રી જે છે જયેશભાઈ ઠકરાર એમના સુપુત્ર છે. જયેશભાઈ પણ ભારવી સાથે જોડાયેલા છે, આપણી બેઠકમાં પણ આવી ગયેલા છે અને સાવ જન્મથી નાનપણથી જોયેલો છે એટલે મારા દીકરા જેવો છે. તો ગમે છે એનું આખું સાહિત્યમાં ખૂબ સરસ ખેડાણ છે, ઊંડાણ છે. સાથે સાથે આ પેઢી આ વારસો જાળવે છે એનો આનંદ. અને હવે આગળ આપણી સાથે આજે પાછા નરેન્દ્રભાઈ જોડાયા છે, તો એમને વિનંતી કરીશ તેઓ બોથલ વિશે બોલવાના છે. હાલો, શ્રી નરેન્દ્રભાઈનો થોડો પરિચય આપીશ. શ્રી નરેન્દ્રભાઈ જાદવનો મને મેસેજ હતો કે મારે આ રીતે કરવાનું છે. એમાં આપણે રજા લેવાની જ નથી હોતી. જે લોકોને પ્રસ્તુતિ કરવી હોય છે એ લોકો આવો, સામેથી જાઓ, અને મને ગમે કે સામેથી તમે મને કહો છો. આજે આ સૌરાષ્ટ્રની રસદારમાં જે વતન પદવણી અને વગડાજામની વાર્તા છે એનો એક ખંડ એટલે કે વાર્તા ખંડ, અને તેમાં આવતી વતનની વાર્તા નરેન્દ્રભાઈનો થોડો ટૂંકો પરિચય કાલે મને હિતેશભાઈ આપ્યો છે, કારણ કે હું પણ હિતેશભાઈથી જ અમને ઓળખું છું, વધુ પરિચય નથી મને પણ. જીવા પણ પ્રાથમિક માં એક હું ખાસ કલરનો ઉલ્લેખ કરું, કારણ કે ઘણા બધા મુખપૃષ્ઠો ધરાવતી એ પુસ્તક સ્વરૂપે પ્રગટ થઈ છે. એમાં પીળા મુખપૃષ્ઠવાળી એ જે કોમ્બો જેને કમ્બાઈન કહીએ એ રસદાર છે, અને એની પ્રસ્તાવનામાં એક ટૂંકી વાત છે, ત્યાંથી હું શરૂઆત કરવા માગું છું કે ઇંગ્લેન્ડ અને રશિયાનું એક વખતે યુદ્ધ થાય છે. ઇંગ્લેન્ડ પાસે સૈન્ય કયો કે શસ્ત્ર સરંજામ કયો માત્ર 600 શૂરવીરો છે, બીજું કોઈ કાંઈ પણ મનમાં ભય રાખ્યા વગર રાષ્ટ્રની અસ્મિતાને બચાવવા માટે 600 શૂરવીરો છે એ ખુલ્લી તરવાલે દોડે છે. અને શું થાય તો કલ્પના કરી શકાય એવું છે કે મૃત્યુ વહોરે છે. પણ જ્યારે આ વાત છે એ ઇંગ્લેન્ડના કવિ ટેનિસન એના સુધી પહોંચે છે, ત્યારે એનું હૃદય છે એ ભાવથી ભરાઈ જાય છે, અને એ ભાવની અંદરથી એક કાવ્ય જન્મે છે. એ કાવ્ય છે ચાર્જ ઓફ ધ લાઇટ બ્રિગેડ. એની એક બે પંક્તિ કહું તો હાફ અ લીગ ઓનવર્ડ્સ ઇન્ટુ ધ વેલી ઓફ ડેથ રોડ ધ 600. આવું કીધું છે. અને ઝવેરચંદ મેઘાણી પોતે વાત કરે છે કે પછી આ કાવ્ય છે એ ઇંગ્લેન્ડ દેશના શાળાના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવામાં આવે છે, અને ઇંગ્લેન્ડનું એક બાળક ની અનુભૂતિ કરે છે કે મારા દેશની અંદર આવા 600 શૂરવીરો થઈ ગયા કે જેને રાષ્ટ્રની અસ્મિતા માટે દેશના નામ ખાતર પોતાના જીવનું બલિદાન આપી દીધું. કે ત્યારે મેઘાણીભાઈ એમ કહે છે કે મારું સૌરાષ્ટ્રનું કોઈ બાળક હશે, ગુજરાતનું કોઈ સૌરાષ્ટ્રનું બાળક હશે, ઈ એના ભૂતકાળ તરફ દ્રષ્ટિપાત કરશે તો ઈ શું મેળવશે. અને ભર્તૃહરિએ કીધું છે કે શું કવિતા યદ્યસ્થી રાજ્યની કેમ, રાજ્યની શું જરૂર છે, શું કવિતા હોય તો. એટલે એવી સરસ મજાની વાતચીત છે. એટલે હું યથાશક્તિ આપની સમક્ષ રજૂ કરવા પ્રયત્ન કરું છું. કાવ્યની જ વાત છે. એટલે રાજુલભાઈ આમ તો દર વખતે હોય છે, એમનું જ સંકલિત કરેલું પુસ્તક દુહો 10મો વેદ. સત બોલે સત આદરે અણનમ રહે અભેદ ચરિતર એના ચિતરે દુહો 10મો વેદ. આભ ઉકેલે ભો ભખે અને વેદન કો હિય વેદ અગોચર ગોચર કરે દુહો 10મો વેદ. આખી કાવ્યાત્મક વાત છે, એટલે આપણે એની શરૂઆત પણ કાવ્યથી કરીએ. અને એક સરસ મજાનો કચ્છી, આ વાત આખી કચ્છી છે, તો પછી એક દુહો છે કે વાતળિયું હૈયામાં, એ વાતળિયું હૈયામાં ઈ વધીને જો ને વળથિયું પણ સંગા મારું મૈયા નહીં અને દિલજી દિલ મેર્યું. વાતળિયું હૈયામાં વધીને વળથિયું પણ સંગા મારું મૈયા નહીં દિલથી દિલ મેર્યું. પણ અહીંયા પરિસ્થિતિ એવી નથી. અહીંયા સુગ્નજનો મારી સામે બેઠા છે, વડીલો બેઠા છે, જ્ઞાનીઓ, લેખકો, કવિઓ બધા બેઠા છે. એટલે પરિસ્થિતિ એવી નથી, પરિસ્થિતિ બદલે છે કે શાયર લેરિયું થોડ્યું, શાયર લેરિયું થોડ્યું મુજબ ઘટમાં ઘણે રહ્યું અકલી તને ભોગવ્યું તારું નોતી ઉતર્યું. આવો ભાવ મને જાગૃત થાય છે, મજા આવે છે વાત કરવાની. હવે આપણે સીધા આપણા મુખ્ય વિષય તરફ ગતિ કરીએ. અને બીજું એક આ પ્રસ્તુતિ માટે એક કવિએ સરસ મજાની પંક્તિ કરી.
આમ તો વચ્ચે વચ્ચે વિષયાંક ફ્રીલાન્સિંગ કાંતિભાઈ બસ મારા પ્રિય લેખક ફ્રીલાન્સિંગ લખે, મને ફ્રીલાન્સિંગ શીખવીનો શોખ, એટલે વચ્ચે વચ્ચે નીતાઈ જતા હોય એવું લાગે. એ કવિએ વાત થતી અલગ બદલી જાય તો પણ સૌથી છે એટલે હું કહું છું કે સજના પોરગર જઈ ગઈ દુઃખ ન ગાય રોજ ભરત ગમાવે આપણું દુઃખ નહીં શકો. અને આપણે વાત બીજા ન કરવાની. તો એવું દુઃખની બાબતમાં કવિએ શું કીધું? દુહો ત્યાં કઈ જઈ જ્યાં લોક હોય સુદાન, અધૂરાઈ પૂરવું કરાઈ પૂરાઈ કરી વખાણ. એટલે એવી જગ્યાએ દુહો કહેવાય. રસદારમાં પાલપુરતી ની અંદર આની વાત આવે છે, પણ હવે એ થોડીક વધારે ડાયવર્ઝન નથી લેતા. લાઈવ કરી છે અને ખાલી ગ્રુપમાં પૂછો તો હવે બધાને દેખાય થઈ ગયું. આપણે ઉત્તર દિશાની અંદર આકાશ છે, કાળું દિબાંગ થઈ ગયું છે, અને ક્ષિતિજ ઉપર જ્યાં આભ અને ધરતીનું મિલન થાય છે એવી જગ્યાએ વરસાદના છાંટા શરૂ થયા છે. અને મોઢાજામ છે કનેડા ડુંગરની અંદર એક શિલા ઉપર બેઠા બેઠા ટિકિટ હશે એ બાજુ નિહાળી રહ્યા. મોઢાજામ અને હોથલ પદમણીના સુખી સંસારના 10-10 વર્ષ કનેડા ડુંગરની અંદર વયા ગયા છે. અને હોથલના ખોળામાં 2 દીકરા જખરો અને જહર સાવજ જેવા રમે છે, જેની ત્રાળોથી આખું જંગલ ગાજે છે. એ કનેડાના ડુંગરની માલિપા 10 દિવસ જેવા 10 વર્ષો પસાર થઈ ગયા છે. એવી એક સાંજે ઓઢાજામ છે એ સ્થિતિ જમું તાકીને બેઠા છે. ઉત્તર સળિયું કાઢ્યું અને ડુંગર ડમરિયા કે હેડો તડફે મસજી મુન ગમરિયા. ઉત્તર સળિયું કાઢ્યું ઉત્તર દિશામાં છેડું ફૂટ્યું છે, વરસાદ વરસે છે. ડુંગર ડમરિયા ડુંગર છવાઈ ગયા છે વરસાદથી, લીલોતરીથી. હેડો તડપે મસજી મારું હૈયું છે જે માછલું પાણી વગર તડપે તડપે શું કામ મને સજન સંભળ્યા. મને મારા સજન મારા સ્નેહી યાદ આવ્યા છે. આવો ઓઢાજામ બેઠા છે. એવે સમયે જખરો અને ઝેરભાઈ રમતા રમતા બાપુ પાસે આવે છે. પણ પહેલી વખત એવું બને છે કે દીકરાઓને બાપુ હોકારો નથી આપતા કે બોલાવતા. એની બેને આશ્ચર્ય થયું કે આવું કેમ? આવું તો કોઈ બન્યું નથી કે બાપુ આપણને ન બોલાવે. એ બે ભાઈ જઈ ફરિયાદ જઈ વસૂલને કરે છે કે માં આજ જિંદગીમાં પહેલી વાર એવું બન્યું બાપુ એમને બોલાવ્યા. બાપુ એક ચિત્ત થઈને બેઠા છે, એક ધ્યાન થઈને બેઠા છે. એવા તો શું વિચારમાં ઊંડા ઉતરી ગયા. એટલે હોથલ પદમની આવે છે, આવી છાનુમાની લપાતી આવી એટલે ઓઢાજામની આંખો દાબી દે. છતાં પણ ઓઢાજામ કાંઈ બોલતા. હોથલને હજરત છે અને ઓઢાજામને પૂછે છે કે ઓઢાજામ કેમ રીસાણા છે? કઈ અમારો અપરાધ, કઈ ગુનો બની ગયો, કઈ વાંક અમારો કે તમે કઈ ભૂલતા નથી? ઓઢાજામ છતાંય કાંઈ એનો જવાબ આપતા નથી. અને એવે સમયે એક મોરલો ટેહુક 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 એમ ટહુકાર કરે છે. ત્યારે એને હોથલ પદમણી કહે છે કે મત લવ મોરલા અને લવ તો આગોજા એક તો ઓઢો અણોહરો અને ઉપર તો જી ધા કે મત મોરલા તો અહીંયા લવાડી વેરમાં લવ તો આગોજા, એક તો આજ મારો ઓઢો રીસાણો એવું લાગે છે ને એમાં તારી આ ધા છે ને એ હૈયાને વિધિ નીકળી જાય. પણ મોરલો છે એમ કે છે અસીગી વરદા મોરલા ને કાકર પેટ ભરા કે મારી રત આવે ન બોલિયા તો તમ હૈયા ફાટ મરા. કે હોથલ અમે તો આ જંગલના આ વનના એક સામાન્ય પંખીડા છીએ અને કાંકરા ખાઈ પેટ ભરી છીએ, એમાં અમે જીવન જીવીએ છીએ. આ અમારી ઋતુ છે, અમારા જીવનનો સ્વાદ છે આ ઋતુ છે. અટાણે જો અમે ન બોલીએ, આવે ટાણે ન બોલીએ, આમ હૈડા ફાટમરા. અને ત્યારે હોથલ છે એ પોતાના ખંભે ભરાવેલું જે ધનુષ્ય છે એની પણત ખેંચીને બાણ ચડાવે કે મારી સુતો કે મોરલા સિંગલ જા ચડાવે કરે ચિતદા તોર ઓઢે કૌદા શીખ્યો. પણ જેવું હોથલે પ્રતિંસા ખેંચીને બાણ ચડાવ્યું, ઓઢાજામ એને કહે છે કે વેલી મથા ગે લડી અને લાંબા ન બાંધ દોર
આ તો ગાળે ગાળે ગળકશે તું કેતા ઉડાડીશ મોર ગેલી મથા ગેલી લાંબા ન બાંધ દોર ગાળે ગાળે ગળકશે આ તો જંગલ છે વન છે આવડો મોટો ડુંગર છે તું કેતા ઉડાડીશ મોર અને પછી પાછા વઢાજા કહે કે સાંભળ વથલ કે કરાયેલ કે ન મારીએ અને જે જાય રસ્તા ને તળ વીઠા ટવકા કરે અને દીકરે સંભારે શેણ કરાયેલ કે ન મારીએ એના નેણ જો રાતા જે જાય રસ્તા તળ મીઠા ટવકા કરે એ મીઠા ટવકા કરી અને સજન અને સ્નેહોને સંભાળી દે છે એને કોઈ દી મરાય રેલમ છેલા ડુંગરા અને ચાવો લગે ચકોર વિસરિયા સંભારી દિયે સેન મારી જય મોર રેલમ છેલા ડુંગરા અહીંયા સુખ છલકાય છે ચાવો લગે ભલે આનંદ આનંદ છે અને આવા આનંદની વચ્ચે જે વિતરાયેલા ખુદનો હેતુ મિત્રો એને યાદ કરાવી હતી મોરલાને કોઈ દી મરાય પણ ત્યારે વખલ કે તમે આવી બધી વાત કરો તો તમે બોલતા તમે તો વાંધો શું છે છીપર ભીંગાણી ચક હુવો અને ત્રંબક હોય વ્યાને પણ અમથી ઉત્તમ ગોરિયા તેરી તોંજે સીતુ સેણ છીપર ભીંગાણી ચકુઓ તમે જે છીપર પર બેઠા છો આખી ભીંજાઈ ગઈ છે તમારા આંસુડાથી ત્રંબક હોય વ્યાને અને તમારા આંખું છે એ ત્રંબક તાંબા જેવી છે અમથી ઉત્તમ ગોરિયા ઓઢાડામાં એવું બન્યું છે કે મારાથી કોઈ ઉત્તમ એવી રમણી તમારી નજરે ચડી હોય તમારા દિલમાં વસી હોય તો કયો તમે ત્યારે ઓઢોજામ એને જવાબ આપે છે કે કનરે મોતી ની પૂજે અને કચ્છ ને પિયતા મઠ પણ હોથલ જેડી પદમણી કચ્છ ને નેણે નદાટ કનડે મોતી ની પૂજે મોતી તો કનડામાં થાય આ ડુંગરમાં થાય કચ્છ में थियता मठ ने तो काला मठ था ओथल जेती पदमणी कच्छ में ने आવું તો મેં મારા જીવનમાં કોઈ વ્યક્તિને જોડે તો ખોટી બીક રાખી તો તમને તકલીફ શું છે ત્યારે એમ કે છે કે ગરમોરા વન કુંજરા અને આંબા દારસુઆ સજણ રો કવચન જન્મધર ઈવી કર છે બુઆ તો મને મારું વતન યાદ આવ્યું છે ઘર મોરા મોરલો કોઈ દી ગીર ભૂલે વન કુંજરા કુંજર પક્ષી છે વનને ન ભૂલે આંબા ડાળ સુવા આંબાની ડાળને કોઈ દી હુરો ભૂલે નહીં સજણ રો કવચન ક્યારેક કોઈથી એવું કવચન બોલાઈ ગયું હોય તો એ કોઈ દી ભૂલાતું નથી માણસ છે આજીવન નથી ભૂલી શકતો અને વંકા કુંવર વિકટ ભન અને વંકાય વાછલીએ વધ વંકા કુંવર તાંતીએ ઈ પાણી પીએ જોઈ કચ્છ કચ્છની અંદર જો પાણી પીએ તો તારા દીકરામાં એ સુરાતન થાય ત્યાં તો એના પથ્થરમાં એના પાણીમાં એવું સુરાતન છે અને પછી શું કે છે કે ખેરી બુરીને બાવરી અને ફૂલ કંઢાને કખ પણ હોથલ હાલો કથળે ચિત મારું સવાયા લોક ખેરી બુરીને બાવરી ત્યાં કાંટાળી વનસ્પતિ સિવાય કોઈ પ્રકારનું ઝાડ નથી થતું ત્યાં કોઈ વિશેષતા નથી પણ હોથલ હાલો કથળે જીતે મારું સવાયા પણ ત્યાં માણસો કેવા છે કે લાખેના માણસો છે આજ મને મારો દેહ સાંભળ્યો છે એટલે મારે ત્યાં જવું છે એવી વાત કરે છે તળ ઊંડા જળ શીખરા અને કામણ લંબે કેસ પાણદર પટાદર ની પૂજે કચ્છ કોડી લોય દેશ તળ ઊંડા જળ શીખરા કામણ લંબે કેસ દર પટાદર ની પૂજે કોડી લો દેશ આવો મારો કચ્છ છે અને આજ મને મારો દેહ સાંભળ્યો છે મને મારું વતન સાંભળ્યું છે ત્યાં લઈ જાય હોથલ ભડમણી છે એ આ ભાવના ઓઢા ગામની જે ઓહો છક થઈ જાય છે કે માણસને માણસ કરતા પોતાના વતનનું એક એક ઝાડવું એક એક પાંદડું ને એક એક પથ્થર અને રણની રેતી આટલી બધી પ્રિય હોય છે એ કલ્પનાતીત વસ્તુ છે કે આવું કેમ બની શકે પણ છતાંય ઓઢા ગામનો એના વતન પ્રત્યેનો પ્રેમ જોઈ અને હોથલ એમ કહે છે કે કાંઈ વાંધો નહીં ઓઢા ગામ જો તમારે જવું જ હોય તો તમે ખુશીથી તમારા વતનમાં જાઓ. કાવ્યાત્મક સંજ્ઞાઓની ખૂબ સુંદર પ્રસ્તુતિ અને તમારી સાથે જોડાયેલા રહેજો એટલે અમને લાભો મળતો રહે. તમે જે વાત કરી સુંદરજનો કે કવિઓ લેખકો પણ પ્રસ્તુતિ સચોટ હતી સુંદર હતી
એટલે મને એવું લાગે છે કે સામેવાળાનું સ્તર પણ વધ્યું એવી રીતની પ્રસ્તુતિ હતી. તો આના પછી હવે ખાનપરા સાહેબને વિનંતી, તેઓ ગીત લઈને આવ્યા છે આપણી વચ્ચે અને લગભગ 3 થી 4 ગીતની પ્રસ્તુતિ છે એમને લખાવ્યા પ્રમાણે. સમય છે એટલે આપણે સાંભળીએ. હા હા આવી જજો. સર્વે ભારતીય સુજ્ઞ મિત્રોને નમસ્કાર. અને મેડમ આપનો પણ જન્મદિન મુબારક. 4-5 ગીત કાવ્યો છે આપની સમક્ષ રજૂ કરું છું. સ્વર્ગે જવાની કોને પરવા છે, સ્વર્ગે જવાની કોની પરવા છે, ધરા તો રામની રમા છે. સ્વર્ગે જવાની કોને પરવા છે, ધરા તો રામની રમા છે. પ્રેમ દયા ને કરુણા છે, કોઈ પ્રત્યે ન અણગમા છે, કોઈ પ્રત્યે ન અણગમા છે. ચાંદ તારાની શોભા અનેરી, ચાંદ તારાની શોભા અનેરી, ચાંદનીએ ભરી છે કચેરી. અંધારે ઓઢણી ઓઢી એ સ્વભાવે લહેરી છે. સ્વર્ગે જવાની કોની પરવા છે, ધરા તો રામની રમા છે. ભલે દેખાય અવનવું, ભલે દેખાય અવનવું, અહીંયા પુણ્ય મારું જમા છે. સ્વર્ગે જવાની કોની પરવા છે, ધરા તો રામની રમા છે. અતિથિ બની રોકાવું પડ બે પડ, અતિથિ બની રોકાવું પડ બે પડ. જન્મવું જીવવું અવસર છે, જન્મવું જીવવું અવસર છે. રોજે રોજ નિહાળવું ફૂલો ખીલે સુગંધ ફેલાવે જીવતર છે. પણ મારે માટે ધરા તો જીવતી જાગતી અમ્મા છે. પણ મારે માટે તો ધરા તો જીવતી જાગતી અમ્મા છે. સ્વર્ગે જવાની કોને પરવા છે, ધરા તો રામની રમા છે. સ્વર્ગે જવાની કોને પરવા છે, ધરા તો રામની રમા છે. એમના પછી એક બીજું ગીત કાવ્ય છે. મૃગજળના રણમાં એક ભૂલું પડ્યું હરણું, મૃગજળના રણમાં એક ભૂલું પડ્યું હરણું. કવિતાના રણમાં ન મળે એક લીલું તણખલું, કવિતાના રણમાં ન મળે એક લીલું તણખલું. નદી ભલે આવે નવડાવવા, નદી ભલે આવે નવડાવવા, છતાં સમંદર કદી ન નાતો, છતાં સમંદર કદી ન નાતો. સરિતા લાવે નિર્મળ નીર, અતિથિને કદી ન પાણી પાતો. સાવ લાગે ખારો ખારો, દરિયાને કેમ પરણો. મૃગજળના રણમાં એક ભૂલું પડ્યું હરણું, કવિતાના રણમાં ન મળે એક લીલું તરણું. મૃગજળના એકલો એકલો દુબાતા મારે, એકલો એકલો દુબાતા મારે. રોજ દરિયો કાંઠે એકલો બિચારો શું કરે, તો ક્યાં કોઈને કાંઠે, તોય કોઈ ક્યાં કોઈને કાંઠે. મૃગજળના રણમાં એક ભૂલું પડ્યું હરણું, કવિતાના રણમાં ન મળે એક લીલું તણખ. એક સવાલ છે, એક સવાલ છે, ગામને મોઢે બાંધે કોણ ગરણું. એક સવાલ છે, ગામને મોઢે કોણ બાંધે ગરણું. મૃગજળના રણમાં એક ભૂલું પડ્યું હરણું. યુમના કિનારે રાસ રમતા, ખોવાણું મારું ઝાંઝરિયું. સોથી આખો કાનકુંવર કોઈની આંખે અંજાયું. રાજા મીરા માધવને પરણું એટલે પરણું, રાજા મીરા માધવને પરણું એટલે પરણું. મૃગજળના રણમાં એક ભૂલું પડ્યું હરણું, કવિતાના રણમાં ન મળે એક લીલું ઝરણું.
એમના પછીનું એક ગીત ગાવ્યું છે આપણા મધ્યકાલીન કવિઓમાંનું. ભાણ ભાલણ ભોજક દયા ને મળે ગુરુ નાનક. ભાણ ભાલણ ભોજક ને મળે ગુરુ નાનક. અચાનક મળે જો માર્ગે તો ચડી જાય ચાનક. અચાનક જો મળે માર્ગે તો ચડી જાય ચાનક. વેર કર્યા ને ઝેર પીધા, વેર કર્યા ને ઝેર પીધા, તોય શાંત માર્ગે ન અટકી. મૂર્તિ લઈને મીરા હજી ઘર ઘર ઘણી ભટકી. ભાણ ભાલણ ને ભોજક સાંભળ ને મળે ગુરુ નાનક. અચાનક જો મળે માર્ગે તો ચડી જાય ચાનક. નરસિંહ મીરા ને પ્રેમાનંદ પ્રેમ બંધના સ્થાનક. નરસિંહ મીરા ને પ્રેમાનંદ પ્રેમ બંધના સ્થાનક. અચાનક જો મળે માર્ગે તો ચડી જાય ચાનક. અખાના છપ્પા ખટકે, અખાના છપ્પા ખટકે. નરસિંહના પ્રભાજ્યા મલકે. એક નાસની ગીતા ઝલકે. પ્રેમાનંદ નો રસ છલકે. જાણું તો ખરેખર છૂટી જાય જીવતરના પાતક. ભાણ ભાલણ ને ભોજક સામણ જો મળે ગુરુ નાનક. અચાનક જો મળે માર્ગે તો ચડી જાય ચાનક. એમના પછીનું એક લઈ લાવ્યું. માનો કે ન માનો તમે, માનો કે ન માનો તમે, દયા કરે એક ધારી. માનો કે ન માનો તમે, દયા કરે એક ધારી. લઈએ એક તો આપે અનેક ગિરધારી. લઈએ એક તો આપે અનેક ગિરધારી. એક હાથે લઈએ તો બીજા હાથે આપે. એક હાથે લઈએ તો બીજા હાથે આપે. જાઉં શ્યામ શરણે તો ભવો ભવના દુઃખ કાપે. માનો કે ન માનો દયા કરે એક ધારી. લઈએ એક તો આપે અનેક ગિરધારી. આપવા આપવામાં ફેર છે, આપવા આપવામાં ફેર છે, લીલા એની ન્યારી. આપવા આપવામાં ફેર છે, લીલા એની ન્યારી. લઈએ એક તો આપે અનેક ગિરધારી. લઈએ એક તો આપે અનેક ગિરધારી. ચાલવા માટે પગ આપ્યા હતા, ચાલવા માટે પગ આપ્યા હતા, ઉડવા માટે પાંખ. અંતર બહાર નિરખવાને ભીતર આપી આંખ. અંદર બહાર નિરખવાને ભીતર આપી આંખ. માનો કે ન માનો તમે દયા કરે એક ધારી. લઈએ એક તો આપે અનેક ગિરધારી. જોવું ન જોવું મરજી તારી. જોવું ન જોવું ભગવાન, જોવું ન જોવું મરજી તારી. મનની ખુલ્લી રાખો બારી. લઈએ એક તો આપે અનેક ગિરધારી. નસીબ કરે એનું કામ, નસીબ કરે એનું કામ. કર્મ કરો આપણે નામ. સોંપી દ્યો લગામ હવે કોઈ ચિંતા કરે રાધેશ્યામ. કર્મનું ફળ પોટલું બાંધી જવાની છે તૈયારી. કર્મ ફળનું પોટલું બાંધી જવાની છે તૈયારી. લઈએ એક તો આપે અનેક ગિરધારી. માનો કે ન માનો તમે દયા કરે એક ધારી. લઈએ એક તો આપે અનેક ગિરધારી. બહુ સરસ. ખૂબ સરસ કાર્યકાળ. ત્યારે મને એક ડાયલોગ યાદ આવ્યો. અમારી વચ્ચેનો સંવાદ મનોજભાઈ જોશી, આપણા ગુજરાતી ડિપાર્ટમેન્ટના વડા, એકવાર વાત થતી હતી એટલે મારાથી એવું બોલાઈ ગયું કે અહીંયાથી છૂટીએ તો સારું. પછી જરાય નહીં અશ્વિની, હું મોક્ષ માર્ગી વાળો ચાહક નથી, મારે તો ફરી ફરીને આવવું છે. આ ધરાને આપણે ભોગવવી છે, સુખો જોવા છે. એટલે પણ ત્યારે મને એવું રિયલાઇઝ થયું કે યસ, બધા મોક્ષ માર્ગી હોતા નથી. ઘણાઈને હજી આ પૃથ્વી પર રહેવું જ હોય, જન્મ જન્માંતરે રહેવું હોય. અને બધી કવિતાઓમાં અલગ અલગ અધ્યાત્મ પણ આવ્યું. અખાને આપણને આમ શબ્દો સ્ટ્રાઇક કરતા જાય એવી રચના હતી. તો જયારે કાવ્ય તત્વ શરૂ થઈ રહેલું છે એટલે આના પછી આપણા નીતિનભાઈને વિનંતી કરીશ કે હું કાવ્ય રસદર્શન માટે
આપણી સાથે આવશે. અને બીજી એમની વિશેષતા કે સાવ પહેલી બેઠકથી આપણી સાથે જોડાયેલા છે. આપણી સૌથી પહેલી ભાવીની બેઠક માર્ચમાં થઈ હતી, 13મી માર્ચે સરસ્વતી મંદિરમાં યુનિવર્સિટીમાં. ત્યારે પણ કવિશ્રી આપણી સાથે જોડાયેલા જ હતા. અને અહીંયા કાવ્યનો દોર ચાલુ થયો એટલે સંજુભાઈ પણ આવી ગયેલા છે. આવું આજે બાલમુકુંદ દવેનું એક પ્રદેશ બાલમુકુંદ દવે જેમ ઉમાશંકર જોશીને સુંદરમ નામ અને એક મુક્તક છે શિખરા નિર્મા હોય શું નાવું નવા તો મધ્યે જવું. શિખરા નિર્મા હોય શું નાવું નવા તો મધ્યે જવું. ઓરગાનામાં હોય શું ગાવું ગીત ગાવું તો પ્રીતનું ગાવું. પ્રીતના એ કવિ છે. પણ અહીંયા જે સોનેટ બધું છે, સોનેટ એટલે આપણે જાણીએ છીએ કે 14 પંક્તિનું કાવ્ય હોય અને એમાં 8 થી 10 પંક્તિ સુધીમાં જે વિષય હોય એનું વિષયાંતર થાય, ભાવ પડતો આવે. જે વિષયથી શરૂઆત થઈ હોય એમાં વિષય આખો બદલાઈ જાય. અવસાદ જે અવસર જે અવસાદમાં ફેરવાઈ જાય, રચનાત્મક હોય એ નકારાત્મકમાં ફેરવાઈ જાય. એટલે આખા વિષયનો એમાં ફેરફાર થાય. તો અહીંયા જે સોનેટ છે એનું શીર્ષક છે, આમ તો બહુ જાણીતું છે, જૂનું ઘર ખાલી કરતા. ગૃહસ્થ જીવનની આપણે સૌનો અનુભવ છે કે ઘર ખાલી કરવાનો પ્રસંગ આપણા સૌના જીવનમાં બને. ભાડે રહેતા હોઈએ, ખાલી કરવાનું થાય, બદલી થાય તો પણ ખાલી કરવાનું હોય. તો એ ઘર બદલવાનો જે વાત છે એ આખી મિશ્ર ભાવ હોય. જૂના ઘર છોડવાની વેદના હોય, નવું ઘર, નવા ઘરમાં જવાનો ઉત્સાહ હોય. અને આમ તો આજથી આ 40-50 વર્ષ પહેલા તો ઘર બનાવવું, ઘર કરવું એ અઘરી વસ્તુ હતી. કારણ કે 25-30 વર્ષની નોકરી થાય, પીએ ભેગું થાય, ઉછીના પછીના કરીએ ત્યારે માંડ ઘર થાય. હવે તો બેંકોએ સરળતા કરી આપી છે, લોન તરત પાસ થઈ જાય એટલે આપણું પોતાનું ઘર તરત બની જાય. અને માર્કેટ તો ટ્રેન્ડ છે, હપ્તા ભરો, હપ્તે હાથી બંધાય, રોકડે બકરું નહીં, આવો ટ્રેન્ડ છે. એટલે હવે એ સરળ બની ગયું છે. પણ કવિના વખતની આ વાત છે, કવિ ઘર બદલે છે તો જે ભાવ પલટો થાય છે એ કેવા પ્રકારનો છે એ આપણે જોઈએ. સોનેટ છે એ 14 પંક્તિનું કાવ્ય એક જ છંદમાં એ લખાયેલું હોવું જોઈએ, છંદ બદલાવવો જોઈએ નહીં. તો આ કાવ્ય છે મંદાક્રાંતમાં છંદમાં લખાયેલું. ગભન સાતક દાદા આનું બંધારણ છે. ચોથા અને 10મા અક્ષરે જપી આવે છે, પંક્તિ બોલતા અટકવું પડે. તો એ કાવ્ય આ પ્રમાણે છે કે પંખો શું મેં ફરી ફરી બધું હાથ લાગ્યું એ ખાસો, જૂનું ઝાડું ટૂથબ્રશ અને લક્ષ સાબુની ગોટી, તૂટ્યા ચશ્મા ક્લિપ બટનને ટાંકણી સોય દોરો, લીધું દાવે મિતલ ટકતું ધામનું પાટિયું જે, મૂકી ઊંધું સુપરત કરી લારીથી વિદાય. સાવ સામાન્ય જે ઘરનો સામાન હોય તે કવિએ ભેગો કરી લારીમાં મૂકી અને લારીને વિદાય કરી. કવિ બધા સજાગ છે. હવે અત્યારનો બોખી શીશી અને ચીનનું ડબલું, બાલદી કુક કાણે કેવો મેળ પડ્યો. બોખી શીશી, ઢાંકણા વગરની શીશી, બાલદી કુક કાણી, અને ડોલ છે તળિયા વગરની, બેનો વિરોધાભાસ. તો આ રીતે આવો સામાન જે લારીમાં ભરીને મોકલ્યો છે, પણ કવિ સજાગ છે. લીધું દ્વારે મિતલ ટકતું નામનું પાટિયું છે. નામનું તો મહત્વ હોય ને, ભલે શેક્સપિયરે કીધું, પણ ભાડાનું ઘર હોય, અપના ઘર છે અપના ઘર હે, લાખ લુભાએ મહેલ પર આયે, અપના ઘર છે અપના ઘર હે. તો એ ઘર પોતાનું છે, નામ પણ રાખ્યું હતું. નામનું પાટિયું લઈ
મૂકી ઊંધું સુપરત કરી લારી કીધી જાય. પાટીઓ પાસે ઊંધું મૂક્યું છે, કોઈ ખબર ન પડવી જોઈએ કે આ સમા નામનો છે. તો અહીંયા સુધી જે વિષય છે, હવે એમાં આગળ કવિ કહે છે કે ઊભા છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ, જ્યાં તાળ્યો પ્રથમ દસકો મુગ્ધ દાંપત્ય કેરો. જ્યાં તાળ્યો પ્રથમ દસકો મુગ્ધ દાંપત્ય કેરો. મેં જ્યાં તીરે જ્યાં દેવોના પરમ વર્ષો પુત્ર પામ્યા પણ હતો. લગ્ન જીવનના પહેલા વર્ષો પસાર કર્યા છે અને એક ચંદ્રમાદળનો પુત્ર અહીં એમને ભગવાનના આશીર્વાદથી પ્રાપ્ત થયો. જ્યાં દેવોના પરમ વર્ષો પુત્ર પામ્યા પનોતો. પણ હવે અવસર છે, અવસાદનો પ્રશ્ન. જ્યાં દેવોના પરમ વર્ષો પુત્ર પામ્યા પનોતો, ને જ્યાં તીરે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો. ને જ્યાં તીરે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો. જે ઘરમાં પુત્ર પ્રાપ્તિ થઈ હતી એ જ ઘરમાં એ પુત્રનું અવસાન થયું છે. આ છે ભાવ બદલાય, અવસરથી અવસાદમાં બદલાય છે. પંક્તિઓ એ આપણને સ્પર્શી જાય એ રીતે કવિ અહીં મૂકે છે. અને કોઈ પણ અંતિમ પંક્તિ છે એ તો ચોટદાર જ હોય છે. સોનેટ માટે દાંતે એમ કીધું છે કે સોનેટ ઇઝ અ મોન્યુમેન્ટ. સોનેટ ઇઝ અ મોમેન્ટ મોન્યુમેન્ટ. ક્ષણની અંદર એ સ્થાપત્ય ઊભું કરે છે. આમ તો સ્થાપત્ય ઊભું કરતા વર્ષો લાગે. રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે એમ પણ કહેવાય છે. અહીંયા સોનેટ એમ કે સોનેટ એક ક્ષણમાં ઊભું પડતું સ્થાપત્ય. એવી ચોટદાર પંક્તિ આવે કે આપણું ભાવ વિશ્વ છે આખું ભરાઈ જાય. અહીંયા એ જ પ્રમાણે છે. જ્યાં દેવોના પરમ વર્ષો પુત્ર પામ્યા પનોતો, ને જ્યાં તીરે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો. કોલેથી જે સહસા ઉઠતો બોલી જાણે, બા બાપુના કચી ભૂલ્યા એક ભૂલ્યા મને. કવિને ભાસ થઈ કે બધું ભેગું કર્યું પણ અવસાન પામેલો પુત્ર જાણે કે બોલે છે, બા બાપુના કચી ભૂલ્યા એક ભૂલ્યા મને. અને આથી જ કવિ છેલ્લી પંક્તિઓમાં કહે છે કે ખૂંચી ખીલી સજલ ડગમાં કાચ કેરી કણિકા, ઉપા ડેલા ડગ ઉપરશા લોહ કેરા મણિકા. જે ઉત્સાહથી જવાનું હતું ત્યાં એ પગ ઉપર લોહ કેરા મણિકા. મોઢાની બીડીઓ જડાઈ ગયો એવી દશા કવિને થાય છે. આ રીતે અંતિમ ચોટદાર પંક્તિ દ્વારા કવિ આપણને કોઈ જુદા જ ભાવ વિશ્વમાં લઈ જાય છે. દેવજી મોઢાનું આવું જ એક કાવ્ય છે. પણ ત્યાં દીકરીના મૃત્યુ છે વાત. એ વરસાદની ઋતુ છે અને સોમેર વીજળી મેઘ ગર્જના આવું થાય છે ત્યારે એને પોતાની દીકરી યાદ આવે છે કે આવું હોય ત્યારે દીકરી કેવી વરસાદમાં રમતી, હોડી બનાવીને તરવા મૂકતી, આવું બધું યાદ આવે છે. પણ પછી છેલ્લી પંક્તિઓમાં આની જેમ જ કહે છે. અહીંયા એમ કહે છે ને કે ઉપાડેલા ડગ ઉપરશા લોહ કેરા મણિકા. તો દેવજી મોઢા એ શીર્ષકનું નામ છે મોર ગહેક્યા. મોર ગહેક્યા. દીકરીએ ભીંત પર મોર દોર્યા છે, છેલ્લે એની ઉપર નજર પડે છે ત્યારે કવિ એમ લખે કે એને દોર્યા ભીંત ઉપરના મોરલા ગહેક્યા. એટલે એ મોરને જુએ છે ત્યારે એ પોતાની મૃત્યુ પામેલી દીકરીને યાદ આવે છે. આંખોમાં અમારી આંખોમાં વિરહ સ્મૃતિના નીર ઝળક્યા. અમારી આંખોમાં વિરહ સ્મૃતિના નીર ઝળક્યા. એને દોર્યા ભીંત ઉપરના દોર ગહેક્યા. આ રીતે પુત્રીને યાદ કરીને પણ આવું કાવ્ય અનુષ્ટપદ છે. એ શિખરણી છંદમાં લખાયેલું દેવજી મોઢાનું. તો આ રીતે આ
આપણે સૌ સાંભળ્યું. ખૂબ આભાર. આભાર નીતિનભાઈનો. અને આ અનુભવ મારી જિંદગીમાં બની ચૂક્યો છે. મારા મોટા નાની એમનો એકનો એક દીકરો 25 વર્ષનો બ્લડ કેન્સરમાં એક્સપાયર થઈ ગયો. પછી પ્રહલાદ પ્લોટનું ઘર છોડીને અને બીજે ક્યાંક રહેવા જતા હતા. તો મૃત્યુઓ તો હોય જ, અને આટલો નવજુવાન હાથે આવેલો દીકરો અમે ત્યાં તૈયાર થયેલો, ઘડાયેલો. તો મામી કંકુનો સાચીઓ કરતા હતા કે ઘર એમને એમ ન છોડાય. એટલે મને અમે ટ્રાન્સફરેબલ જોબમાં હતા, ઘણા ઘર ફેરવ્યા પપ્પાની રેલવેની નોકરીને લીધે, પણ આવું મને ખબર નહોતી કે ઘર ખાલી રેઢું એમને એમ ન છોડાય. અને ત્યારે માનીજી એવું બોલ્યા, હજી મને યાદ આવ્યું, આમની પંક્તિઓ સાંભળીને યાદ આવ્યું કે આ ઘરે મને પુષ્કળ આપ્યું છે. અને એક માણસ જાતનો એક વિભાવના પણ ધ્યાનમાં આવે છે કે લઈ પણ લીધું હતું ખરેખર તો, પણ મામી તો એ ઋણ માનતા હતા કે ભાઈ મને પુષ્કળ આપ્યું મારા સંસારને, મને રહેવા માટે છત્ર આપ્યું, આ ઘરે આપ્યું હતું. અને એ વસ્તુ સ્પર્શી ગઈ હતી જે તે સમયે. અને પછી મેં લગભગ 2-3 મહિને એમને પૂછ્યું હતું કે તમે જ્યારે આવું બોલ્યા હતા ત્યારે ક્યાંય એવું નહોતું થતું મનમાં કે આ ઘરે લઈ લીધું? તો કે લેવાવાળું ઘર નહોતું, આપવાવાળામાં આપણે સ્થાન દેવતાને માની. અને બહુ ઊંચી સમજણ. એટલે હમણાં 20 અનુભવમાંથી પસાર થયા તો ખ્યાલ આવે છે કે આપણા વડવાઓ, આપણા વડીલો બસ આવી જ રીતે આપણને કંઈક નવું શીખવાડતા જાય છે. હવે અમનભાઈને વિનંતી કરીશ તેઓ આવે અને એક કાવ્ય લઈ રહ્યા છે. ને એમના પછી લુણાગરિયા સાહેબ આવી ગયા છે. એમણે લખાવ્યું હતું મેસેજ કરે PM લુણાગરિયા. બાય પ્રોફેશન મેથ્સના ટીચર છે. બાય પ્રોફેશન મેથ્સના ટીચર અને સાહિત્યનો થોડો ઘણો શોખ. આજે તો કંઈ બોલવાનો એવો વિચાર નહોતો, પણ સાહેબને જ્યારે હોટલ પદમણીનું વર્ણન કરતા જોયા મને એમ થયું કે ભાઈ નહીં, આજે બોલી લો, નકર વળી પાછો 1 મહિના સુધી અફસોસ થશે કે ન બોલ્યા એમ. પણ મારી પાસે સવારનું વર્ણન છે. હોટલ પદમણી અપ્સરાના રૂપનું વર્ણન પણ કરી શકાય કે વાણીમાં વારાણસી અને જેના કંઠમાં કોયલડી, રૂપ રંભા, ગુણ ગોરીના એવી અમ્ય લાખલડી. હાલે તો એમ કહેવાય કે કંકુ કેસરના પગલા પડે, બોલે તો 32 પંખુડીના ફૂલ ઝરે એવી એની હામકામ લોચના. રાઠી મૃગલીના જેવા નેણ, ભૂખી સિંહણના જેવો કઈનો લાંગ કેવો લાગે? તો કે ઉગતો આંબો, રાયણ કોલંબો, બારવટિયાની બરતી, ઉડીવાડીનો ભડકો, ભાદરવા મહિનાનો તડકો, પૂનમનો ચંદ્રમા, હોળીની જ્વાળ, એ હંકેલ હોતે નદીમાં હમાય અને ઉડાડો તો આભમાં જાય. ઉગમણા વાયરા વાય તો આસમણી કોઈ નમે, નાસમણા વાયરા વાય તો ઉગમણી કોઈ નમે. એવી થોડી થોડી માટીમાંથી પર્વતમાં 3.5 દીની નવરાઈ લઈ અને એક વીણની પૂતળી બનાવેલી હોય અને એમાં પ્રાણ પૂરી દીધેલો હોય. તો કે પિત્તળ વર્ણી પાંડિયું, હેંગણ વર્ણા હાથ, પંડે બનાવેલ પૂતળું જેથી નવરો દીનોનાથ. દીનોનાથ જયારે હાવ નવરો થઈ ગયો છે ત્યારે 3.5 દીની મહેનત પછી જેને આવી વીણની પૂતળી બનાવી હોય એવી હોટલ પદમણી. પણ 12 કાવ્ય મને બહુ ગમે અને આજે ખરેખર એવી જ સવાર મારા માટે થઈ છે. અને મને પહેલો વિચાર એવો આવ્યો કે કંઈક સવાર વિશે વાત કરીએ કે ઝાકળના ટીપાએ ડોરબેલ મારી અને કળીઓએ બારણા ઉઘાડ્યા. એક એક શબ્દ અને એક હું જે બોલતો જાઉં ને, કદાચ મારી પાછળ જો દ્રશ્ય ઊભું થાય તો ટ્રાય કરજો કે ઝાકળના ટીપાએ ડોરબેલ મારી અને કળીઓએ બારણા ઉઘાડ્યા. આછા અજવાસમાં રંગો સુગંધોએ દોડીને પગલાઓ પાડ્યા. દૂર દૂર સ્ક્રીન ઉપર ઉગતી રહી છે સેજ ઉષાની લાલ લાલ લાલી. લીમડાની લિફ્ટમાંથી નીચે ઉતરીને એક શીખોની વોટ લેવા ચાલી. બુલબુલના પેન્શનથી રીલે કર્યું છે એક નરસિંહ મહેતાનું પરભાતિયું. લીલા ને ટૂંકા 2 તરણામાં સુખડીએ કેટલું ઝીણું ઝીણું કાપ્યું. ચાલુ ફ્લાઇટમાંથી ભમરાએ કોણ જાણે કેટલાય મોબાઈલ કીધા. ચાલુ ફ્લાઇટમાંથી ભમરાએ જાણે કેટલાય મોબાઈલ કીધા. ભમરો છે ને ઉઠતો ઉઠતો જાય અને જ્યાં ફૂલ દેખાય ત્યાં થોડીક વારમાં તમને પેલા એક ભમરો દેખાતો, પછી ક્યાંકથી 4-5 આવી જાય. એટલે આ એનું વર્ણન છે કે ચાલુ ફ્લાઇટમાંથી ભમરાએ કોણ જાણે કેટલાય મોબાઈલ કીધા. એવું લાગે છે જાણે આખીએ રાઈતને ફૂલોના સરનામાઓ લીધા. ને ડાળી પર ટહુકાના તોરણ લટકાવીને વૃક્ષોએ આંગણા સજાવ્યા. પાંખો પર લોડ કરી રંગોનું સોફ્ટવેર રમવા પતંગિયાઓ આવ્યા. અને બીજા મને રમેશ પારેખ યાદ આવે છે. તારો વૈભવ રંગબોલ અને સોનું ને સાકર ઝાડું.
પણ મારે ફરીએ ટકી દેશે એ મારું રજવાડું. તારે બોલે હાફળ ફાફળ સાકર ઉઠે બેસે, મારા ઘરમાં કીડી સુધા તમામ પૂર્વક બેસે. મારે ફરીએ ઝૂલે ડાળની ઘટાદાર ખુશિયારી, ખોલું ત્યાં આકાશ લાગ્યું દેતી ઘરની બારી. જોવો મારો ઉંબર તેવું આડે દર પટવાડું, મારે ફરીએ ટકી બેસે એ મારું રજવાડું. તારે ફરીએ તારો વૈભવ ખોખારાઓ ખાય, કે તારે ફરીએ તારો વૈભવ ખોખારાઓ ખાય. મારે પંખીના ટહુકાથી અજવાળા ફેલાય, સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો, કે સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો. હું તો અકળે રખ ડાયરા વચ્ચે મગન ખાતો. આવા મારા સાવ દોષને જીવતરને શું શીખવાડું, આવા મારા સાવ દોષ જીવતરને શું શીખવાડું. તારો વૈભવ રંગમોલ સોનું ને નાટક ધાડું, મારે ફરીએ ટકી દેશે એ મારું રજવાડું. અને આમ નાના છોકરા હોય ને, અને જો એના દાદા અને દાદી સાથે રહેતા હોય તો એને છે ને પ્રશ્નો બહુ બધા થાય. અને એ પ્રશ્નના જવાબ ખાલી દાદા અથવા દાદી પાસે જ હોય. કેવા પ્રશ્ન? તો કે મારે પૂછવા છે એક બે સવાલ. મમ્મીને પહેલેથી મોટો આ ચોટલો અને પપ્પાના માથે કેમ તાલ, મારે પૂછવા છે એક બે સવાલ. ને એવું કેમ કે પાણીના બહારથી આ વાદળાઓ ક્યારેય થાય નહીં ભપ, ગમે એટલું પાણીની સાથે રમે તોય થાય નહીં કોઈ દિવસ શરદી ને કફ. ને પેન્સિલ આ રોવા કેમ નહીં મળતી હોય જ્યારે સંતો ઉખાડે એની છાળ, મારે પૂછવા છે એક બે સવાલ. મમ્મીને પહેલેથી મોટો આ ચોટલો પપ્પાના માથે કેમ ચાલ, ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડ્યા, શું પંખીએ કરી હશે કિસ્સા. ઝાડમાંથી પાંદડાઓ ખરવા કેમ માંડ્યા, શું પંખીએ કરી હશે કિસ્સા. રોકેટ પણ નીકળે છે આકાશની પાટી પર કદી કદી તાણવાને લીટા. પર્વતથી કેસરને જોઉં ત્યારે લાગે છે કોણે પાછા આ રૂમાલ, મારે પૂછવા છે એક બે સવાલ, મારે પૂછવા છે એક બે સવાલ. અને શ્રાવણ મહિનો છે તો હમણાં અઠવાડિયા પહેલા છે ને મેં ભાઈઓને એક ધૂન કે ભજન કે કઈક ગાતા જોયા. એમાં તમે જોજો એ લોકો કીર્તન કરવા બેઠા હોય ને ત્યારે બે ત્રણ કોમન હોય ધૂન ભજન, અને પછી જો પટાણા જેવું કઈક ઉપાડે. અને ખરેખર હું આમ ટ્યુશનમાં બેઠો હતો જનરલી, અને મને આમ અવાજ આવતો હતો પાર્કિંગ માંથી કે આ મારું કઈક ગાય છે. પછી મેં મારા બા અને આજુબાજુ વાળાને પૂછ્યું કે ભાઈ આવું કઈક ભજન છે તમારી પાસે? તો એ શંકર ભગવાનને લઈને શ્રાવણ મહિનો છે, આવતા મહિને કદાચ આ ચાન્સ ન મળે અને મજા ન આવે, કે છેતરાઈ ગયા રે ભોળા છેતરાઈ ગયા રે. વૈકુંઠ હતું તે વિષ્ણુએ લીધું, બ્રહ્માંડ હતું એ બ્રહ્માજીએ લીધું, ને કૈલાસના ડુંગરા મારા ભોળાને દીધા. છેતરાઈ ગયા રે ભોળા છેતરાઈ ગયા રે. કુમકુમ હતું તે વિષ્ણુએ લીધું, અબિલ હતું એ બ્રહ્માએ લીધું, રાખના રખોપા મારા ભોળાને દીધા. છેતરાઈ ગયા રે ભોળા છેતરાઈ ગયા રે. લક્ષ્મી હતા એ વિષ્ણુએ લીધા, અને ગીતા અને ગાયત્રી બ્રહ્માએ લીધા. વહેતા ગંગાજી મારા ભોળાને દીધા. છેતરાઈ ગયા રે ભોળા છેતરાઈ ગયા રે. લક્ષ્મી હતા એ વિષ્ણુએ લીધા, અને ગીતા અને ગાયત્રી બ્રહ્માજીએ લીધા. વહેતા ગંગાજી મારા ભોળાને દીધા. અમૃત હતું એ વિષ્ણુએ લીધું, અને દૂધના કટોરા એ બ્રહ્માએ લીધા, પણ ઝેરના કટોરા મારા ભોળાને દીધા. છેતરાઈ ગયા રે ભોળા છેતરાઈ ગયા રે. હીરા માણેક તો વિષ્ણુએ લીધા, અને મોતીઓની માળા બ્રહ્માએ લીધી. નાગના ગુચડા મારા ભોળાને દીધા. છેતરાઈ ગયા રે ભોળા છેતરાઈ ગયા રે. ગરુડ હતો એ વિષ્ણુએ લીધો, ને સોનેલી હંસલો વળી બ્રહ્માજીએ લીધો. ગરુડ હતો એ વિષ્ણુએ લીધો, સોનેરી હંસલો બ્રહ્માએ દીધો. રખડતો નંદી મારા ભોળાને દીધો. છેતરાઈ ગયા રે ભોળા છેતરાઈ ગયા રે. પણ તમને શું ખરેખર એવું લાગે કે આવો પ્રશ્ન કદાચ એ કીર્તન ગાતી પેલી ડોશીઓને ન થાય, પણ મને તો થાય. અને તમને પૂછી શકું કદાચ કે તમને શું લાગે છે કે ભોળા ખરેખર છેતરાઈ ગયા? હા, ભોળા છેતરાઈ ગયા. સર, જો તમે બોલવા આવવાના હોય તો તમારા વિશે ખરેખર મને જાણવાની બહુ ઈચ્છા થાય, પણ મને એવું નથી લાગતું કે છેતરાઈ ગયા હોય. તમે જુઓ ભગવાન વિષ્ણુને કેટલી ઉપાધિ, ભગવાન બ્રહ્માને એ કેટલી ઉપાધિ, પણ આપણા શંકર ભગવાનને કાંઈ નહીં મોતીઓની માળા, કે નહીં મોટું પેરણ, કે નહીં એવા લાખ લાખના બંગલા, તો કાંઈ પ્રકારની કોઈ ચિંતા નહીં. ગરુડ ઉડી જાય તો વળી વિષ્ણુજીને ગોતવો પડે.
હંસલો ક્યાંક હંસલી વાણી વયો જાય તો વળી પાછું બ્રહ્માજીને તકલીફ પડે. પણ રખડતો નંદી એક હાકલ મારો તે આપણે પાછા આવી જાય. એટલે આ બહુ ખરેખર લાંબો વિચાર છે, કરજો. અને થેન્ક યુ સો મચ ભારવી અને સ્પેશિયલી મેડમ કે મંચ આપવા બદલ. આવતી વખતે કંઈક વ્યવસ્થિત અને સરસ રજૂ કરશું. આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. આમ તો પરાગભાઈએ પણ આજે વાત કરી કે જયારે રજૂઆત કરવી હોય આપણે નોર્મલી ભારવીનું જે વોટ્સએપ ગ્રુપ છે એમાં પૂછતા જ હોઈએ છીએ. નવા મેમ્બર્સને એમાં પણ અમે સામેલ કરી જ લઈશું. અને વેલ ઇન એડવાન્સ લગભગ રવિવારે બેઠક હોય તો સોમ મંગળવારે પહેલો મેસેજ મૂકવામાં આવે છે. પછી બધા પર્સનલમાં આપણને એટલે એડમિન છે 6 જણા એમને લખાવી દે છે અને એડમિન એનું સંકલન કરીને અને સપોઝ આર્યનભાઈએ કાલ રાતનું કીધેલું હતું કે ભાઈ મને પ્રસ્તુતિ કરવી છે તો એવી રીતે તમે કરો એટલે લઈએ છીએ. એના સિવાય પણ સપોઝ લુણાગરિયાભાઈ આજે લખાવ્યું હતું પણ અત્યારે નથી આવેલા એટલે આપણી પાસે ટાઈમ છે જ, કારણ કે આજે એનો ઉપસ્થિત છે તો આપણે એમનો સમય બીજામાં ફાળવી શકીએ છીએ. એટલે ફરીથી ખુલ્લું આહવાન છે કે તમારે કોઈને પણ કંઈ પણ પ્રસ્તુતિ કરવી હોય તો મોસ્ટ વેલકમ આવો. ભારવીમાં આપણે પદ એટલા જ માટે નથી રાખેલા કે મારું ભારવી બધા માટે આ જ છે, માત્ર સંચાલન સુચારુ રૂપે થતું રહે એના માટે જ આપણે આવી રીતની સિસ્ટમ ગોઠવેલી છે. પણ તમે અત્યારે ઓન ધ સ્પોટ પણ તમને એવું થાય, અમનભાઈએ મને હમણાં જ મેસેજ કર્યો અને મેં એમને કીધું કે આવી જાઓ, કારણ કે સમય છે આપણી પાસે. એટલે અત્યારે પણ બધાને કહી રહીશું કે કોઈને પણ આવવું હોય તો આવો. અને વિશેષ તો સંજુભાઈ છે જ એટલે પણ ડાયરાની અને નોર્મલ બેઠકની એક એવી આપણે રાખતા હોઈએ છીએ શિસ્ત કે મોટા ગજાના હોય એ છેલ્લે હોય. એટલે મારી હમણાં હિંમત ના થાય, કારણ કે એકવાર હું સંજુભાઈને કહી દઉં પછી હું બીજા કોઈને કહી ન શકું. બરાબર છે ને? ભૂલ થતી હોય તો કહી શકો છો, કારણ કે પણ હા 2 વસ્તુ અમનભાઈની સાથે ખાસ વાત કરીશ કે જે પ્રાચીન સાહિત્ય હતું આપણું, પ્રાચીન સાહિત્ય બનાવતી મેં ઘણી વખત વાત કરેલી છે, એમાં ભાષા વિજ્ઞાન એવી રીતે હતું. ભાષા અને વિજ્ઞાન અથવા ભાષા અથવા વિજ્ઞાન નહોતું. અને એની એક બહુ જ સરસ વાત પણ કરવા માંગીશ, કારણ કે આશ્રમ સાહિત્યના વિવિધ કળાઓના ઉપાસક તો છો જ. આપણે બાયોલોજીમાં એવી રીતે ગણવામાં આવે છે કે આખી આપણી જે સૃષ્ટિ છે એની રચના તો કેટેગરાઇઝ વેમાં થઈ છે. અને કઈ રીતે કેટેગરાઇઝ એ લોકોએ કરી છે. એટલે આપણે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ પણ ક્વેશ્ચન માર્ક જ છે. સાયન્સ એટલે જ પૂરો ક્વેશ્ચન માર્ક. વિજ્ઞાન એટલે એમને માની લેવાનું આવતું જ નથી કશું. તો વિજ્ઞાનમાં પ્રશ્નો અને પ્રશ્નાર્થ ચિહ્ન તો શરૂઆત થાય. તો એમાં એવું માનવામાં આવે છે કે બેઝિક 5 પ્રકારના વાંદરાથી બધી પ્રજા બની. કેવા તો કે યુરોપિયન વાંદરા જે લાલ મોઢાવાળા આપણે ગણીએ ને, યુરોપિયન લોકો કેવા હોય છે, તો યુરોપિયન વાંદરામાંથી એ લોકો નિર્માણ પામ્યા છે. એવા 5 એપ, એકચ્યુઅલી APE ઓલી વોટ્સએપ વાળું એપ નહીં, એ 5માંથી અલગ અલગ પ્રજા નિર્માણ પામી. મોંગોલિયન હોય તો 3 8 વાળા ચાઇનીઝ, નેપાલી બધા આવી જાય. એશિયન, પછી નિગ્રો, હપ્સી જેને આપણે સાઉથ આફ્રિકાના જેવા આપણા મગજમાં સેટ થયેલું છે વિઝ્યુલાઇઝેશન. તો આ બધા અલગ અલગ જેવી રીતે 5 મેઇન વાંદરામાંથી બધી પ્રજાઓ આવી એવી માન્યતા છે. એની સાથે બીજી એક બહુ સરસ માન્યતા છે કે એ 5ના અલગ અલગ સેન્સ ડેવલપ થયેલી હતી. બધામાં બધી સેન્સ હોય જ, જે પંચેન્દ્રિય આપણે કહીએ છીએ. અને કોઈ એનાથી અતિ વિશેષ કંઈ ધરાવતું હોય તો આપણે એને કહીએ કે 6ઠી ઇન્દ્રિય જાગૃત થઈ ગઈ છે, ધ મેટર ઓફ ઇન્ટ્યુશન, 6th સેન્સ. પણ બેઝિકલી 5 સેન્સીસ આર અલોંગ વિથ ધ બોડી, આપણા શરીરની સાથે આપણને મળે છે. ઓછા વત્તા અંશે આપણે એને વાપરીએ છીએ. પણ એમાં એવું કહેવામાં આવે છે કે ભારતીય જે ભૂભાગ છે અહીંયા સૌથી વધારે જે સેન્સ ડેવલપ થયેલી હતી, કારણ કે સપોઝ યુરોપિયન છે ને એનું વિઝન ડેવલપ થયેલું છે બાકી બધા કરતા, એટલે 60% વિઝન, 40%માં બાકીની સેન્સીસ. એવી રીતે આફ્રિકન છે તો એની સ્કિન એટલે કે ટચ સેન્સ ડેવલપ થયેલી છે. એટલે પ્રકૃતિમાં જે ફેરફાર આવે ને, થોડો કઈ ભેજ વધે તો એને તરત ખ્યાલ આવી જાય છે. અને મેં કદાચ અહીંયા વાત કરી હતી પહેલા કે સુનામી આવી 2012માં, અતિશય લાખો લોકો ગુજરી ગયા એવી જે સુનામી હતી, એમાં પણ સાવ આંતરિયાળ વિસ્તારમાં જંગલમાં રહેનારા આદિવાસીનો માંડ 100 થી 150 જણાનો કબીલો એ રોજનું 15 દિવસ પહેલાથી રોજના 5-6 કિલોમીટર ચાલીને દરિયાકાંઠાથી દૂર
હજી વધારે અંદર વનોમાં વયા ગયા હતા. અને અમેરિકા તો સતત સેટેલાઇટથી કેપ્ચરિંગ ચાલતું હોય છે. તો they were thinking કે ભાઈ આ કબીલો આખો લુપ્ત થઈ ગયો, આટલી મોટી સુનામી આવી છે. અને જે બહારગામના પર્યટકો હતા, વિદેશીઓ હતા, એ લોકો પણ બધા, કારણ કે 20 ફૂટની લહેરો હતી તે. હવે એ સુનામીમાં 2012ની જ વાત છે. તો અમેરિકન્સને એવું લાગ્યું કે જે રિસર્ચર્સ હતા, જીઓગ્રાફિકલ લોકેશન ટ્રેસ કરતા રહેતા હતા કે આ કબીલો ગયો. આ 100-150 જણા પાસે કોઈ આધુનિક સાધનો નથી કે એ સર્વાઈવ કરી શકે. અને સુનામી આવી એવી તો આપણને ખબર નહોતી. પણ 1.5 મહિના પછી એ લોકોને રિયલાઇઝ થાય છે કે એ પ્રજાતિ જીવે છે, એ કબીલો આખો વ્યવસ્થિત જીવે છે, પણ આંતરિયાળ વિસ્તારમાં શિફ્ટ થઈ ગયો છે. ત્યારે જેમ તેમ કરીને આ લોકો દોડતા હેલિકોપ્ટર, એમ કહી છે, દોડતા ઘોડે તો નહીં પણ મારતા ઘોડે પહોંચ્યા અને જેમ તેમ કરીને કમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરીને પૂછ્યું કે તમે આટલા અંદર કઈ રીતે આવી ગયા. ત્યારે એ લોકોએ જવાબ આપ્યો કે અમને ઘણા દિવસથી એવું લાગતું હતું કે દરિયો બહુ દુઃખી છે. શેનું દુઃખ હતું, શું લાગતું હતું? કે અમને એવું થતું હતું કે અમે કંઈક એને નડીએ છીએ. સમજો છો એ લોકોના, જેમ તેમ જે સમજ્યા વૈજ્ઞાનિકો, કે અમને એવું લાગતું હતું કે દરિયો દુઃખી છે અને અમારા લીધે કંઈક એને પ્રશ્ન છે, સમસ્યાઓ છે, તો એને થોડોક દિવસ એની રીતે રોવા દેવા માટે અમે સુધારી. અને એ રોયો એટલે એ લોકોની ટચ સેન્સ થોડોક ભેજ કરે તો એને વર્તાઈ જાય છે, જે આપણે ગુમાવી ચૂક્યા છીએ. આપણને તો વરસાદ એકદમ આપણે એમ કહીએ કે અચાનક ખાબકી પડ્યો, અચાનક નથી ખાબકતો, પણ આપણે એ સેન્સને નજરઅંદાજ કરતા શીખી ગયા છીએ. તો એમાં આપણી આ ભાગમાં શ્રવણેન્દ્રિય સૌથી સતેજ હતી. અને એટલે આપણું વેદ, ઉપનિષદ અને તમામ પ્રકારની ભાષાઓ અને જ્ઞાન શ્રુતિ સ્મૃતિ આધારિત બન્યા. અને ભારતમાં ભાષાઓ આટલી સરસ રીતે તમે જુઓ તો ખરા, કેટલી બોલીઓ, કેટલી લોકબોલી અને કેટલી બધી ભાષાઓ, અને એક સાથે સર્વાઈવ કરી રહી છે આખા રાષ્ટ્રમાં. બહુ અઘરું છે આ બધાને જીવંત રાખવું. કચ્છી લોકો, સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો કચ્છમાં એની પોતાની બોલી, એની ભાષા, પણ એ શું કામને સર્વાઈવ થઈ શકી એનું લોજિકલ અને સાયન્ટિફિક રીઝન આ છે કે 5 સેન્સમાંથી આપણી કાનની સેન્સ સૌથી સારી હતી. એટલે આપણે જે સાંભળીએ ને તો આપણે પ અને છ માં ડિફરન્સ સમજી શકીએ છીએ. અને એને લાંબા ટાઈમ સુધી, બાકીની બધા ઓલા જે 5 વાંદરાઓમાંથી 4 હતા એની કમ્પેરિઝનમાં લાંબા ટાઈમ સુધી મેમરાઇઝ રાખી શકીએ છીએ. અને એની જે હળવી સાઈડ કહું તો એની આડઅસર એવી કે આપણી લાગણીઓ બહુ જલ્દી દુભાઈ જાય. કોઈ અહીંયા બેઠું બેઠું કિડનીને બદલે કિટની કે તો આપણામાં ઉછાળો આવી જાય. ઈડલીને બદલે ઇટલી કે ઢોસાને ઢોસા એવું કે, મેદુ વડા તો મેંદુ વડા કે, તો કે ના એવું ન હોય. ઈ દુભાઈ જવાનું કારણ પણ બેકગ્રાઉન્ડ તો આ જ, બીકોઝ વી નો કે ભાઈ આ ડિફરન્ટ છે. બાકી તમે બીજે મારા ભાષાના જે આખા સેશન્સ ચાલે છે કોમ્યુનિકેશનના, પાવર ઓફ કોમ્યુનિકેશનમાં, એમાં સિંગાપોર, એટલે યુરોપિયનની ઘણી બધી કન્ટ્રીઝમાં એવું છે કે ય અને જ વચ્ચેના ઉચ્ચાર ક્લિયર નથી થતા. બરાબર? તો એ લોકો એને સમજાવે છે, ત્યાં આવે ને ત્યારે ટ્રાવેલ કરીને વિદેશથી ભણવા માટે. એવું ઇન્ટરનેટ ઉપર ગૂગલ પર સર્ચ કરશો તો તમને ઘણી ઇમેજ એવી મળી જશે કે એ ડિફરન્શિએશન શીખવાડે કે આ ય અને આ જ. બરાબર? આપણે અહીંયા એની આખી કેટલી બધી વાર્તાઓ છે, અને ક્યારેક ટાઈમ રહેશે તો એ પણ કહીશ જ, પણ તમને ખાલી એટલું કહી દઉં કે આપણે ત્યાં પણ આ વસ્તુ છે. અને યાજ્ઞવલ્ક્ય શાકદ્વિતીય બ્રાહ્મણોમાં તો ખાસ છે, અને આખું ઉપનિષદ પણ એની ઉપર રચાઈ ગયેલું છે. આપણે યજમાનને જજમાન કહેવાવાળી પ્રજા છે અમુક આપણામાં, યમુનાને જમુના કહેવાવાળી છે, પણ આપણે એને ઓનલાઈન સેશન નથી ગોઠવતા. આપણે એમ કહીએ કે યમ ઘર ભાળી જાય, એવું નથી બોલતા. ગુજરાતી લોકો કેવું બોલે છે, જમડા ઘર ભાળી ગયા. ય અને જ ની આખી, પેલા હું વસંતભાઈને ચાન્સ આપી દઉં, પછી એવું હશે તો એની વાર્તા કહીશ જ. અને આ આપણું બેકગ્રાઉન્ડ છે. એટલું સ્ટ્રોંગ બેકગ્રાઉન્ડ હોવાને લીધે બધી ભાષાઓ વિકસી અને સરસ રીતે ટકી ગઈ. અને આજની તારીખે પણ આપણે આ ભાષા રચના વિચાર મંચમાં છીએ એનું મુખ્ય કારણ આ છે. પણ બહુ જ આપણે કહીએ કે સાંભળવાની જે વડવાઓની એક ટેન્ડન્સી હતી, આ બધા તો મોટી ઉંમરના છે મારા કરતા એટલે ખ્યાલ જ હશે, એ નવી પેઢી થોડીક થોડીક ગુમાવતી જાય છે. સાંભળવા કરતા જવાબ આપી દેવાની ઉતાવળ થઈ જાય છે. વી જસ્ટ રિએક્ટ એમ ઇમિડિયેટલી. કોઈ એને શું કીધું, શું કામ કીધું, એવું આખું આપણે ભૂલતા જઈએ છીએ. તો થોડુંક ત્યાં હવે બ્રેક લાગવાની જરૂર છે. અથવા બની શકે કે આજે મારો બર્થડે છે, 49 વર્ષ પછી મને એ બુદ્ધિ પ્રગટી હોય એટલે દરેકને એના ટાઈમે પ્રગટી જ જશે. પણ જરૂર છે ખરી કે સાંભળીએ માત્ર. અને હવે વસંતભાઈએ ઈચ્છા દર્શાવી છે, તો વસંતભાઈ મોસ્ટ વેલકમ, આવો. અને હા, તે સમજો.
પદ લેવલ થઈ ગયું ને આ એક ડિસિપ્લિન માંથી આવ્યું છે કે માઇક સરખું હોવું જોઈએ પછી બોલાય એવું 35 વર્ષ કામ કર્યું. કોઈને એમને અમે બોલવા ના દઈએ. માઇક બરાબર એના અવાજના સ્ત્રોને ઝીલે. ખેર બેન સરસ વાત કરતા હતા ભાષા અને એટલે ભાષા અને વિજ્ઞાન નથી પણ ભાષા વિજ્ઞાન અને આપણે ત્યાં ઘણા પ્રકાર ભાષા વિજ્ઞાનીઓએ ખૂબ કામ કર્યું છે. હમણાં જ વલભીપુરમાં આપને ખ્યાલ હોય તો પ્રબોધ પંડિત વિશેનો એક સેમિનાર આપણા બહુ જ મોટા ભાષા શાસ્ત્રી જયંત કોઠારીનું કામ પણ અદભુત છે. પાયણી સાહેબ પણ ભાષા ઉપર ખૂબ કામ. એમ તો હસ્તપ્રતો જૂની હસ્તપ્રતો વાંચતા અને હું તો એમને અંગત રીતે 2-3 વખત મળવાનું થયેલું પણ હવે સંભાવ કેટલા લોકો એમની પાસે શીખી શક્યા હશે. એટલે આ એક વાત જરા જુદી રીતે એને સરસ રીતે મૂકી આપી. એમને સાંભળવાનો મહિમા કર્યો એ બહુ મને અસરકારક. એટલે આપણે કહીએ ને કે બહુશ્રુત. ખરેખર તો જે ખૂબ સાંભળે છે ને એ ખૂબ સારું બોલી શકે. એટલે આ કારણ કે સંચિત થાય છે. આપણે સાંભળીએ છીએ ત્યારે આપણા મગજમાં એ સંચિત થાય છે. અને આજની ભાષા ને કોડને ઉપયોગમાં લેવું હોય તો આપણું માઇન્ડ છે એ સુપર કોમ્પ્યુટર છે. એટલે બધી જ ફાઇલ ત્યાં સેવ થઈને રેકોર્ડ થઈ જાય છે. આપણે એને ખોલતા નથી પછી. એ છે તો ખરી. અને એમાં ભાષા વિજ્ઞાન એવું કહે છે કે તમે જે બોલો છો એ ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ ઉચ્ચારણ શુદ્ધિની દ્રષ્ટિએ એ શબ્દ શુદ્ધ ઉચ્ચાર છે કે નહીં. કારણ કે વાત તો બોલી નહીં. શ્યોસુરના મતે લેંગ અને પેરલ આ 2 તાકાત છે ભાષાની. લેંગ એટલે લંગ્સ, આપણા ફેફસા ઉપરથી. એટલે ફેફસામાં પ્રાણવાયુ જાય છે, બહાર નીકળે છે. વચ્ચે જે કઈ રચના ધીરતી છે, લેરિંગ્સ ને જીભ ને દાંત ને તાળવું ને એમાંથી જે વૈજ્ઞાનિકોએ એના સ્વર ને વ્યંજન ને એ જે ધ્વનિઓ કર્યા એટલે એ થઈ લેંગ્વેજ. આપણે જેને ભાષા લેંગ એટલે એમાં ફેફસું મૂળ કારણભૂત છે. પણ પેરોલ છે એ વાણી છે. અને એ વાણી છે જેને આપણે ડાયલેક્ટ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે ભાષાનું એક શાસ્ત્રીય રૂપ છે. પણ વાણી એ જે તે વિસ્તારના જોગ્રાફિકલ, ટોપોગ્રાફિકલ અને જે એન્વાયરમેન્ટલ છે એના આધારે એના સાઉન્ડ વેરિએટ થાય છે. હવે આપણે ખાલી ગુજરાતની જ કેટલીક બોલીઓના નાના મોટા અભ્યાસ કરીએ ને તો આપણે ક્યાં ગયો તો ક્યાંક ચંદ જોતો, આપણે હાલો
હેડો, ઇવન આપણે એવું કહેતા કે 12 ગાવે બોલી બદલાય, તો એ એક વિશિષ્ટતા પણ છે. અને હું રેડિયોમાં હતો એટલે હું કહું કે શુદ્ધ ગુજરાતી બોલો એમ, પણ એ એક આપણી માન્ય ભાષા છે એમ માનીએ છીએ આપણે. એટલે અમારા ઉદ્ઘોષકોને હું એવી સલાહ આપતો કે પ્રસારણ એ માન્ય ભાષાનું, ત્યાં આગળ આપણી જે બોલીના જે ટોન છે એને આપણે અવોઇડ કરવાના. પણ તકેદારી હું એને એ પણ રાખતો અને કહેતો કે ખરેખર તમે તમારી વાણી જે બોલો છો એ ભૂલાવી ન જોઈએ, કારણ કે એના મેં અંગત પણ ખૂબ અનુભવો કર્યા છે. આ બોલું છું, હું ગુજરાતી બોલું છું, પણ જો મારે કોઈ ખેડૂત સાથે વાત કરવી હોય તો ખેડૂત જે ભાષા બોલે છે એ ભાષા જો હું બોલું તો એને હું આત્મીય લાગુ, તો કદાચ મને જે સોર્સ એની પાસેથી માહિતી જોઈએ છે એ સોર્સ પર્સન તરીકે એ ખોલીને આપે. હું જો કોઈ બીજી જ ભાષા બોલું એના કરતા, તો એના મતે હું એનાથી કંઈક જુદો છું, એટલે એ કેટલો સંગોપન થાય. એટલે હું તો એમ કહું કે મને ગુજરાતી આવડે છે એમ મને કાઠિયાવાડી આવડે, કારણ કે જો એ વિસ્તારમાં મારે ફરવાનું હોય, પછી કેટલાક શબ્દો પણ પ્રસારણ કરતા એ ધ્યાનમાં લેવા જોઈએ કે એને તમે હવે આમ તમે હાલારમાં જાઓ કે આમ સોરઠમાં જાઓ તો ક્યાંક અમુક શબ્દ ન બોલાતા હોય, દાળિયા જ કહેવાતું, તો આપણે કહેવું પડે કે ભાઈ થોડાક દાળિયા આપજો એમ. આપણે દાળિયા માંગીએ તો પણ એની સાથે અનુબંધ જોડવા માટે. એટલે જોસુરે જેમ કહેલું કે એ પેરોલની જે તાકાત છે ને એવી તાકાત લેંગ્વેજમાં નથી. એ પહેલા જોસુરે બહુ સરસ એના પહેલા મોડું કર્યું છે. એટલે એ ભાષા અને એ ભાષાના હમણાં 6મી તારીખે ભગવાનભાઈ સંજુ અમે બધા મિત્રો એ આપણા એક ઉત્તમ કવિ વિશે પણ વાત કરી, અને એની ભગવાનભાઈ અને સંજુ આપણને તો ખબર છે કેટલીક કવિતાઓ વાંચીએ તો એમણે બોલીમાં જ અમુક શબ્દો લખ્યા હોય. આપણું શું એમ, આપણું શું એમ નથી, શું એ સિતાંશુભાઈ ની કવિતાની હું વાત કરું છું. અને એ સહેતુક એને બોલીનો અંદર વિનિયોગ કર્યો, નહીતર એને ગુજરાતી નથી આવડતી એમ તો આપણે કેવી રીતે કહી શકીએ. એટલે જેમ કે આપણે તે ઉલ્લેખ કર્યો હતો ધધુડા, કેવા ધધુડા પડે છે, ધોધવા પડે છે. હવે આ તો બધા આપણા વાણીના પ્રયોગો છે. એટલે એ માધ્યમ કવિતાનું એવું જ છે કે તમે શુદ્ધ ભાષામાં ન લખો પણ તમે એ બોલીને પણ એ કવિતામાં લઈ આવી શકો છો. અને આજે 10મી તારીખ થઈ છે તો એમના જન્મનો મહિનો છે, અને એ એમની પાસે ભાષા સાંભળવા જેવી પણ છે અને હજી એ સારું બોલી પણ શકે. અમે તો ભણ્યા છીએ, પણ ભગવાનભાઈ આ થોડોક સંસ્મરણાત્મક વાતો છે કે એ વખતે સુરેશ જોશી પણ હતા, અને તમે જુઓ કે ઉત્તમ સર્જકો જુદી રીતે ભલે કામ કરતા હોય પણ એની અંદર કેટલો સંવાદ હોય.
હવે MA માં ભગવાનભાઈ એક પેપર એવું આવતું હતું ફિલસૂફી અને સાહિત્ય, અને એના ઓપ્શનમાં એક પેપર હતું અખો, એટલે એક કવિ સર્જન. તમારે જે રાખવું હોય તે રાખી શકાય એમ. પણ બે વિદ્યાર્થી એવા હતા કે જેણે એવું નક્કી કર્યું કે આપણે ફિલસૂફી અને સાહિત્ય પેપર રાખવું, અને બાકીના 38 વિદ્યાર્થી એવા હતા કે એમણે અખો રાખ્યો. હવે કાં તો અધ્યાપકો એ બે વિદ્યાર્થીઓને કન્વિન્સ કરે કે તમે અખો રાખી, એટલે એક જ ટાઈમ ટેબલમાં બધું સચવાઈ જાય. આ બે જણા માટે પાછું અલગથી વર્ગો ગોઠવવા પડે છે. અશ્વિનભાઈને ખબર છે ટાઈમ ટેબલ બનાવવું કેવું હેડેક હોય. પણ સીતાંશુભાઈ હેડ હતા, એમણે કીધું કઈ વાંધો નહીં, બે વિદ્યાર્થીઓ માટે પણ એમને ભણવું જ છે. અને એ વખતે સુરેશભાઈ રિટાયર્ડ થઈ ગયા હતા, પણ UGC નો એક પ્રોજેક્ટ એમના હાથ ઉપર હતો, એટલે વિભાગ ઉપર એ આવતા. અને સિદ્ધાંશુએ એમને કહેલું કે તમે આવો. એ બેસતા હતા, એ રૂમ પણ એમને આપી રાખેલી કે અહીંયા જ તમારે બેસવાનું. એટલે મેં મારી સગી નજરે જોયું છે કે એ બપોરના 1:30 વાગે આવે સુરેશભાઈ. તો પેલા પ્યુનને કહી રાખેલું, એને રિક્ષામાં આવતા, છેક વિભાગના પગથિયા સુધી રિક્ષા આવે એટલે પ્યુનને કહી રાખેલું કે સુરેશભાઈની રિક્ષા આવે ને આમ જરા દૂરથી દેખાય તો મને તરત કહેજે. એટલે આમ રિક્ષા આવતી હતી, પ્યુન જઈને સિદ્ધાંશુભાઈને કે સુરેશભાઈ આવે. એ પોતે બહાર આવ્યા ત્યાં પગથિયા સુધી. પછી સુરેશભાઈ ઉતર્યા, કેમ છો સિદ્ધાંશુ? આ તે કે મારે થોડીક વાત કરવી છે. અરે પછી એ બંને એમની ચેમ્બરમાં ગયા સાથે, અને એમને કહ્યું સુરેશભાઈને કે મારા બે વિદ્યાર્થીઓએ ફિલસૂફી અને સાહિત્ય રાખ્યું છે, 50% હું ભણાવીશ, 50% તમે ભણાવો. અને સુરેશભાઈ કીધું કાંઈ વાંધો નહીં, હું ભણાવીશ. ફિલસૂફી અને સાહિત્ય વિષય કોઈ વિદ્યાર્થીઓએ રાખ્યો હોય, બાકી તો રિટાયર્ડ હતા, એ તો કહી શક્યા હોત કે હું મારું કામ મૂકીને અમારે પ્રોજેક્ટ પૂરો કરવાનો છે, UGC માં સબમિટ કરવાનો છે, એમાં પછી હવે ક્યાં હું ભણાવવું આ તે બધું. બે વિદ્યાર્થીઓને સુરેશભાઈ ભણાવતા, પણ એમણે કહેલું કે સિદ્ધાંશુ જે ટાઈમ ટેબલ બનાવે તે ભલે ત્યાં લાગેલું હોય, આપણે ક્યારે ભણવું એ આપણે નક્કી કરવું. એટલે એમાંનો એક વિદ્યાર્થી હું હતો. અને એક મારી સાથે બેન હતી. અમને બેને સુરેશભાઈ કીધેલું કે તમારે રોજે 4:30 વાગે મારા ઘરે આવી જવાનું, અઠવાડિયામાં 3 દિવસ. અમે એમના અસ્મદિયમ ફતેગંજમાં એમનું નિવાસ સ્થાન, અમે બંને ત્યાં જતા 4:30 વાગ્યાથી લઈ અને કાંઈ ટાઈમ નક્કી નહીં, 6:30 થાય 7 થાય. ઘરે તો બેલ વાગતો ન હોય. અને એમના પત્ની ઉષા જોશી તો અદભુત બંગાળી સાહિત્યના અને ઘણા પુસ્તકો એમણે પણ કર્યા. ઉષાબેન પણ બેઠા હોય, વચ્ચે ઉભા થઈને વયા જાય, કોફી બનાવીને લઈ આવે. અને એમણે પછી સિદ્ધાંશુને કહી દીધું કેટલાક તમે ન પહોંચી શકો એટલા ટોપિક મને પાછા આપી દેજો, એટલે હું મારા પૂરા થાય તો એ પણ હું શરૂ કરી દઉં. એટલે એક આખી ફિલસૂફી અને સુરેશ જોશી એ જે પશ્ચિમનું વાંચેલું હોય અને પછી વિદ્યાર્થીને ભણાવતા હોય એમાં તો એટલી મજા પડતી હતી. એટલે એક અધ્યાપકની નિષ્ઠા અને વિદ્યાર્થી માટેની એની ખેવના. એટલે ઘણી વખત આપણને એમ થાય કે આપણે કેવા શિક્ષકો પાસે ભણતા હતા. એટલે એ આમ ઘણી વાર હસતા પણ એક દિવસ વાતો કરતા હતા
તો મને કે તમને ખબર નહીં હોય 3 પ્રકારના શિક્ષકો હોય. આમ બહુ લાઇટર વેમાં, એવું કઈ એનો સિદ્ધાંત નહીં. તમે કીધું સાહેબ એ 3 પ્રકાર ક્યાં? તો કે એક ઉત્તમ હોય, એક મધ્યમ હોય અને એક કનિષ્ઠ હોય. એવું કીધું પણ તમે એના વિશે થોડીક તો વાત કરો. એમ કે કનિષ્ઠ શિક્ષક એવો હોય છોકરાઓ કે તમને ભણાવવા માટે એક નોટ્સ તૈયાર કરે અને વર્ગખંડમાં એ લખાવી તમારે પરીક્ષામાં લખી નાખવાનું, તમે પાસ થઈ જાઓ. મધ્યમ પ્રકારનો શિક્ષક એવો હોય કે એ તમને ભણાવવા માટે પોતે પણ થોડુંક તૈયારી કરે, થોડા રેફરન્સો વાંચે, એમની પાસે જે કંઈ હોય એમાં પણ એ એડ કરે અને તમને થોરલી વિષયનો પરિચય કરાવે. એ મધ્યમ. પછી આ તો ઉત્તમ વાત છે. આટલું કરે કોઈ, પોતાનું જૂનું સાચવી રાખેલું ન વાપરે પણ સતત નવું નવું વાંચીને વિદ્યાર્થીઓને ભણાવે, એ તો ઉત્તમ વાત થઈ. કે ના, ઉત્તમ શિક્ષક એ કે આ બધું તો કરે, પોતે વાંચે, વિચારે, તમારા સિલેબસને અનુરૂપ એને ગોઠવે, તમને ભણાવે, તાસ પૂરો થાય કે કોલેજના વર્ગો પૂરા થાય પછી એ પણ એ જોવે કે આ ક્યાં જાય છે, શું વાંચે છે, એ આજે જમ્યો હશે કે નહીં, એને બપોરે ચા પીવાનું મન થયું હશે કે નહીં, એ કોરિડોરમાં તમારા ખભે હાથ રાખીને ઊભા પણ રહે, એમ પણ કે ચાલ અડધી ચા પીએ. એટલે વર્ગખંડની બહાર પણ સતત વિદ્યાર્થીની ખેવના કરે, એ ઉત્તમ. અને એવા બેની ભાષા વિજ્ઞાનની વાત કરી, હર્ષદ ત્રિવેદી હતા અમારા પ્રાસદની, એનું ઉપનામ. એ વખતે એમની કવિતાઓ ઓહાપો સુરેશભાઈ ચલાવતા. ગુલામ શેખ, હર્ષદ ત્રિવેદી પ્રાસદની, ભોગીલાલ ગાંધી, બહુ સુથાર હા, એ હવે શું કરીને એમણે કહ્યું. અને આપણને એમ થાય ને કે પેલું તદવિધિ પ્રણિપાતે ને પરિપ્રશ્ને ને સેવ્યા, તો આપણને એમ થાય આપણે શું સેવા કરીએ. તો એવી, કારણ કે પેલા તો ગુરુકુળમાં રહીને ભણવાનું હતું, એટલે ઋષિમાને મદદ કરવી, ગાયો સાચવવી, જંગલમાંથી લાકડા લઈ આવવા, આ બધી સેવાનો ભાવ હતો. પણ એક જ હું ભણતો એ વખતે સુરેશભાઈ વાપો બંધ કરી દીધો, પછી એક જ ચલાવતા હતા. અને એકદમાં આમ મારી એવી તત્પરતા જોઈને સુરેશભાઈ મને સામેથી કહ્યું, વસંત એક કામ કરે તું. એમને જી સાહેબ, આપણે એકદની જે લેખો આવે છે ને, અને ત્યારે સમજુ પેલા બીબા ગોઠવીને કમ્પોઝ થતું. એટલે પછી એનું પ્રૂફ છે ને એ બહુ અઘરું, સુધારવું અઘરું, જોવું તો સહેલું, પણ એને પાછા બીબા ફેરવવા પડે. એટલે મને કે તું એક કામ કરે ને, હા યસ, તો એ કે આ જે લેખ આવે ને મારી પાસે, પછી આપણે જેને સિલેક્ટ લઈએ કે આ આગામી અંકમાં આ લેવા, એની તારે પ્રેસ કોપી બનાવી દેવા. ત્યારે મારા અક્ષર બહુ સારા હતા, આજે કદાચ નથી એટલે, પણ ભણતા હોઈએ ત્યારે બહુ અક્ષર સારા. અને એ એસાઇનમેન્ટ કે એવું લખેલું એમને વાંચવા આપ્યા હોય ને, એટલે એમને એ ધ્યાનમાં કે આ છોકરાના અક્ષર સરસ થાય છે. અને સાહેબ મને તો ગમે, એટલે પછી એ મને કાગળો આપે, પેન પણ આપે કે હોસ્ટેલ લઈ જવાનું. એટલે અશ્વિનીબેન તમને નવાઈ લાગશે કે એતદમાં છપાઈને એ પહેલા ભૂપેન ખખરની વાર્તાઓ મેં વાંચી છે. કારણ કે ભૂપેન ખખરે લખી, આપણી જેમ હવે આ PDF મોકલીએ છીએ એવું નહોતું ત્યારે. એક
10-15 પાના આપી ગયા, ત્યાં આવી ગયા હોય સુરેશભાઈ. એટલે ભૂપેન ખક્કરના હસ્તાક્ષર એક તો પહેલા તો ભગવાનભાઈ આપણે આખી 2 વાર વાંચવી પડે. ક્યાંક ગયો ને ક્યાંક ચો ને હરખું આપણને ઉકલે ન ઉકલે, એટલે 2 વાર તો એમને પસાર થવાનું. પછી એમ કે હા હવે સમજાઈ ગયું છે. પછી ધીમે ધીમે એક વાક્ય પ્રેસ માટે મારે લખવાનું, અને ઈ લખાઈ જાય એટલે 2 આપી દઉં સુરેશભાઈ ને. સુરેશભાઈ ભૂપેનની સ્ક્રિપ્ટ ફાઇલમાં મૂકી દે, ઓલી પ્રેસમાં જાય. એવી રીતે શેખની કવિતાઓ આવે, શેખના નિબંધો આવે. તો આ અનુભવો પણ આપણને ક્યારેક જીવનમાં ઘડતા હોય છે, આ પ્રકારના અનુભવો. એટલે આટલી વાત અત્યારે આપણે સમય છે તો એક પૂર્તિ રૂપે દસ્કરી પણ જેને કહેવાય કે ઉપનિષદ, એટલે શું કહેશું, પાસે બેસવું. તો આવા ઉત્તમ માણસોની પાસે આપણે બેસીએ ને તો પણ આપણને ઘણું એમાંથી, એના વર્તનમાંથી, એની વાણીમાંથી, એના વિચારોમાંથી ક્યારેક કેવી વાતો કરતા હોય આપણને કશી જ ન ખબર. આપણે ભગવાન સોનગઢના નિબંધો સુરેશભાઈના ખૂબ વાંચ્યા. આજે તમે લોકો આવે ને એની પહેલા આર્યન અને સુરેશભાઈ જોશીનો જ નિબંધ વાંચ્યો હતો. કયો વાંચ્યો હતો તમે? છિન્નપત્ર. પણ સોનગઢના નિબંધો છે તો એ તો એમણે લખેલા, પણ એ સિવાય એ સોનગઢની વાતો કરતા હોય. કારણ કે ઘણી વાર શું હોય, આપણા મનમાં સંવેદન હોય, પણ એ પછી કોઈ સ્વરૂપનું ઘાટ લે ત્યારે એક જુદી કૃતિ બને. પણ ઓલા તો એમને જ આમ ચા પીતા હોય ને કે પછી સોનગઢમાં અમે આમ કરતા, સોનગઢ આવે ને સોનગઢ. તો હવે એક જ વાત કહીને હું પૂરું કરું કે જે ફેકલ્ટીમાં, આર્ટ્સ ફેકલ્ટી વડોદરાની બહુ મોટું જૂનું બિલ્ડિંગ છે, આજીરાનું મોટો ડોમ ને અદભુત બિલ્ડિંગ છે. એમાં હું ભણ્યો 10 વર્ષ, એટલે 7-8 વર્ષ થયા છે. અને શેખ સાહેબ આવે ડિપાર્ટમેન્ટ ઉપર, બધાને મળવાનું થાય, થોડું વિદ્યાર્થી તરીકે. પણ આ બધા જ આપણે આમ ઊભા હોય ને તો ઊભા નહીં જઈ શકતા. શું વસંત શું કરે છે આજકાલ? ભણવાનું ચાલે છે. ઓકે. હવે એ શેખ સાહેબના 2 પ્રસંગો કહું. એમના વાઇફ નીલિમા બેન. હવે હું જે હોલમાં રહું, VS હોલ હતો અમારો હોસ્ટેલ, એની પાછળ એમનું ક્વાર્ટર, યુનિવર્સિટી શેખ સાહેબનું, અને બહુ મોટું ક્વાર્ટર હતું. અને ત્યાં જ એનો પોતાનો પાછો પેલો સ્ટુડિયો. નીલિમા પણ અદભુત પેઇન્ટિંગ કરે. તો શેખ સાહેબ મને કે તું આજે સાંજે 5 વાગે ફ્રી હો તો ઘરે આવીશ ને? એમ મેં તો આવું છે, મને તો આમ પાછળ જ છે. હું ગયો, બેઠા ને વાતો કરી. મને કે આ એક કવળા સાસરિયા એવું હેમુ ગઢવીનું ઓપેરા, ટોપ ઓપેરા, એ સાંભળ્યું છે? મેં તો સાંભળ્યું જ હોય, આપણે તો અહીંયા જ નાના મોટા થયા હોય. તો કે એનું અહીંયા આ દિલ્હીમાં એક પેનલ કરી, તો જુઓ યાર ભગવાનભાઈ, આપણે દિલ્હીમાં બેને પેનલ કરી હોય કવડા સાસરી, આપણે શું કરવાનું? પણ એ કે તું એમાં એક વખત પસાર થાય, એમ તને કઈ લાગે કે અહીંયા આવું નહોતું, આમ છે. અરે મેં કીધું સાહેબ મને તો જોવાનો જ આનંદ છે. આપણે શું ક્રિટિસાઇઝ કરીએ અથવા તો આપણે શું ઉમેરણ કરીએ? પણ તમે વિચારો કે એક વ્યક્તિને કેવું મન થાય થતું હશે. અને એ જ શેખ સાહેબ એકવાર અમે ચાલતા અમે રસ્તામાં ભેગા થઈ ગયા, ફાઇન આર્ટ્સથી અને હું કોમર્સ કેન્ટીનથી આવતો. તમારે કે વસંત ચાલ તારા ડિપાર્ટમેન્ટ ઉપર જવું છે. મેં તો હા સર. તો એ અચાનક જ આ જે મેઇન બિલ્ડિંગ હતું ફેકલ્ટીનું, મને એ બતાવવા મળ્યા. મને કે તે આ જોયું, આ છે, આ છે, આ શૈલી કહેવાય અને આ શૈલી કહેવાય. હવે 8 વર્ષ પછી મને ખબર પડી કે સયાજીરાવે જે આ સ્ટ્રક્ચર જે બનાવ્યું છે
અને એક ચિત્રકારની દ્રષ્ટિએ આપણે જે બિલ્ડિંગમાં 8 વર્ષથી આંટા મારતા હતા એને એક નવી રીતે તમને દેખાડી. એટલે જેને કહેવાય ને કે આ લોકોની ઉલટ તો હોય છે, આપણો પ્રાણીપાત કેટલો છે અને સામે આપણે પ્રશ્નો કરવાની આપણી જિજ્ઞાસા કેટલી છે, ક્ષમતા કેટલી છે એના ઉપર. એટલે આવા શ્રેષ્ઠ ગુરુઓ પણ સૌને મળો, સૌને અમૃતાવસ્થા મળો. ઘણા બધા સંસ્મરણો સાથેની પૂરક માહિતી. અને આપણે પરાગભાઈ પણ બોલવા માંગે છે. પેલા પરાગભાઈ ના, એમને કઈક અત્યારે યાદ આવ્યું છે નરેશ. પરાગભાઈ નો પરિચય આમ આપી દો. પરાગભાઈ ત્રિવેદી ખૂબ નિયમિત લાઇબ્રેરીઝના વાચક છે, એટલે સારા વાચક તરીકેનો પણ એમને પુરસ્કાર પણ મળેલો છે. અને બીજું એકદમ સંતુલિત સાહિત્યનો અભ્યાસ ચાલતો જ હોય છે એમનો. પ્રમાણમાં ઓછા બોલા, એટલે મારા પ્રમાણમાં કહું છું, પણ આજે એમને યાદ આવ્યું છે. તો આવો પરાગભાઈ. આપણા જે એડમિન છે એમાંથી પરાગભાઈ પણ એક છે, આજે અત્યારે ફોટો કાઢી રહ્યા છે, વિડીયો. જિગીશભાઈ પણ એમાંના એક છે. સંજયભાઈ આજે કેનેડા છે, સંજયભાઈ ઉપાધ્યાય એમના દીકરા પાસે. અને બીજા જે બે નાના છે એ વિદ્યાર્થીઓ છે બંને. એવી રીતે એડમિન ચાલે છે. હેલો. ઉભા રહી તો મારો ના પાડ ના હજી ક્યાં થયું નથી. માઇક પડ્યું ને હાથમાંથી પેલું ઢીલું હોય ને. હા, હાલો થઈ ગયું. હેલો. 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 નમસ્કાર. આજે સમય છે એટલે બાકી તો મારી તો હતી જ નહીં. સંચાલન પણ નહોતું, માટે થોડી તબિયત ખરાબ હતી. પણ અચાનક જ એને કીધું કે સમય કરો. તો આજે રાવજી પટેલ આપણા બહુ સરસ મજાના કવિ એ આજે પ્રતિકૃતિ છે. એમનો વિદાય દિવસ છે એટલે અચાનક જ યાદ આવ્યું કે બોલવાની વાત છે, પણ રાવજી વિશેની વાત કરી. અને તાજેતરમાં હમણાં જ એક પુસ્તક વાંચ્યું છું, હજી પૂરું નથી થયું, મારા ખેતરના શેડેથી. રજની પટેલ જે રાવજી પટેલ વિશેની આખી આત્મકથાત્મક નવલકથા લખી છે એ વાંચવાનું શરૂ કર્યું છે, હૃદય પહોંચ્યું છે એટલે એને અનુસંધાનમાં થોડી વાત થઈ શકે એવું છે. બહુ જ સરસ રજનીભાઈ લખી છે વાર્તા, અને આપણે હચમચી જઈએ, ક્યારેક રડી પણ પડીએ, આંખોમાં આંસુ તો અવશ્ય આવે છે. ધીમે ધીમે વાંચવી પડે, બહુ વિચારવું પડે એવી વાર્તા રાવજી પટેલ. આપણે બધાને ખબર છે કે રાવજી પટેલનું અવસાન ખૂબ નાની ઉંમરમાં થયું, માત્ર 26 વર્ષની ઉંમરમાં એ ટીબીના રોગથી અમરગઢ હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા. નાનપણથી જ એમની ઘરની વાત આખી છે. ખેડા જિલ્લામાં પોતે રહેતા હતા અને નાનકડું એવું ગામ, જે ગામમાં કોઈ જ પ્રકારની સુવિધા નથી, રસ્તા નથી, લાઇટ નથી, પાણીની સગવડ નથી. નાના એવા ઝૂંપડામાં ઘણા બધા બાળકો છે, 4-5 બાળકો. રાવજી મોટા છે, એના પપ્પા તમાકુની ખેતીનું કરે છે, એમાં પાક થાય તો ઠીક છે, વેચાય તો પૈસા આવે, ના વેચાય તો કશું ના આવે. આવી હાલતમાં રાવજી મોટો થાય છે. વરસાદ પડે તો ક્યાં ઘરમાં સામાન રાખવો એ પણ એક પ્રશ્ન બને, એવું એનું ટૂંકું જેવું મકાન. અને માને એમ થાય છે, બાપને પણ એમ થાય છે કે રાવજીને કંઈક ભણાવવું જોઈએ, કંઈક કરવું જોઈએ. એટલે એના કાકાને ત્યાં અમદાવાદ મોકલવાની વાત ચાલે છે કે રાવજીને આપણે અમદાવાદ મોકલી દઈએ અને ત્યાં એનું ભવિષ્ય થઈ શકે. ગામમાં તો શું કરશે? પણ રાવજીની નાનપણ ગામમાં વીતે છે તો એને વૃક્ષો, પક્ષીઓ, પ્રકૃતિ, નદી આ બધું ખૂબ આકર્ષે છે, ખૂબ ગમે છે. એમાં ફરતો હોય છે, થોડો ઘણો લખતો પણ હોય છે. નાની ઉંમરથી જે લખવાનો શોખ છે એ ઘણી ઘણી કવિતાઓ પણ શરૂ થઈ હોય છે. એને એના કાકાને ત્યાં મૂકવામાં આવે છે અને એ વખતે અમદાવાદ પણ ખાસું દૂર લાગે છે એના ગામથી.
અને અમદાવાદ જાય કોણ અને મૂકવા જાય કોણ એના માટે પૈસા ભેગા કરવા પડે, ભાડાના પૈસા ભેગા કરવા પડે. આ બધી પરિસ્થિતિની અંદર એની મા તો બિચારી બેઠી બેઠી બસ રાવજીને યાદ જ કરવાનું એવું થાય છે. રમણી પણ નથી શકતી, જે પણ નથી શકતી. અમદાવાદ એટલું એ જમાનામાં એવું છે, પૈસા છે અને વ્યવસ્થા પણ નથી એટલે બધા વાહનની. એના બાપુજી એને મૂકી આવે છે અને કાકાને ત્યાં રહેજે અને ભણજે. રાવજીને ખબર છે કે પરિસ્થિતિ બહુ ખરાબ છે ઘરની, એટલે મારે ભણતા ભણતા પણ નોકરી કરવી પડશે. એટલે નોકરી શોધવા પણ જાય અને ભણવા પણ જાય. કાકા સારા છે પણ કાકીને આ દીઠો ગમતો નથી. કાકીને એમ થાય છે કે માથે પડેલો છે, બે ટાઈમના આપણે રોટલા આપવા પડે. એટલે કાકી કટુ વેણો ખૂબ કે એનું વારંવાર અપમાન થાય. રાવજી રાત દિવસમાં ઉજાગરાઓ કરે, સાયકલ લઈને નોકરીઓ કરે, પ્રેસમાં નોકરી કરે છે, ત્યાં પણ એનું અવારનવાર અપમાન થાય. એટલા પ્રસંગો પણ પુસ્તકોમાં છે. પણ એ રાત દિવસ કરે છે ને કાકા કાકીનું ખાસ કરીને એટલું બધું અપમાન સહન કરે છે કે સહન નથી કરી શકતો. એમ થાય છે કે આટલું બધું અપમાન, આટલું બધું. અને મારું થાય તો ત્યાં શું ઠીક છે, પણ મારા પપ્પા મમ્મીને પણ આ લોકો જેમ તેમ વર્તન કરે છે મારા કાકી, અને એવું પણ મારે સાચી લેવું પડે છે. પછી એને યાદ આવે છે કે અમદાવાદમાં જ એક દૂરના મામા રહે છે, ત્યાં હું એને મળવા જાઉં તો આમાં એવું છે કે કાકા કાકીની બધી વાતમાં રજા લેવી પડે, એમને તો કશું જવાય નહીં કે ત્યાં રહે છે. એટલે પૂછે છે ને કાકાને કે હું મોહન કાકા અહીંયા રહે છે તેને મળવા જાઉં. કાકા કે હા ખુશી એમાં શું, ચાલો અહીંયા ક્યાં રહે છે કેમ, અને આપણે તો હું જઈ આવીશ. ને કાકી ખુશ થઈ જાય છે, જો અહીંથી જતો હોય જેટલો જલ્દી એટલું મારા માટે સારું. એટલે મામાને ત્યાં જાય છે. મામા એને ખૂબ ઉમરકાથી મળે છે, પણ મામી પણ એટલા ઉમરકાથી મળે છે. અને કેટલા વર્ષો પછી પહેલી વાર રાવજી એવું લાગે છે કે પાછી મારી માં અહીંયા આવી છે, ગામડાથી કદાચ માં અહીંયા આવી ગઈ છે. એટલું બધું વાલ અને મામી આપે છે. અને મામા મામીને પણ એક દીકરો હોય છે જે બહુ નાની ઉંમરમાં ગુજરી ગયો છે. એટલે મામીનું વાત્સલ્ય છે એ રાવજી પર ઢોળાય છે. રાવજીને કહે છે કે તું રાવલા અહીંયા જ રહી છે. એના માટે રસોઈ સરસ મજાની ગરમ બનાવે છે. કેટલા દિવસે રાવજી સરખી જમી શકે છે. એટલે રાવજી વિચારે છે હવે મારે શું કરવું. કાકાને પણ કેમ કહેવું કે મારે તમારા ઘર નથી રહેવું, અને અહીં પણ કેમ કહેવું. આ બાજુ છોટાલાલ એટલે કે રાવજીના પપ્પા એને એટલા બધા વ્યસ્ત છે કે એને તમાકુ વેચાશે કે નહીં, આણંદ જાય વેચાય તો શું પૈસા આવશે, આ બધી ચિંતામાં ક્યારેય રાવજીને મળવા આવી શકતા નથી. એના કાકા કહે છે પણ ખરા તમે ક્યારેક આવો તો પણ નથી આવો. એટલે રાવજીની મનની અંદર એક નાની ઉંમરમાં ગ્રંથિ બંધાય છે કે મારા બાપને મારી પડી નથી. તો એ પણ ખબર છે કે બે જણા ભેગા કેમ કરે છે, એ નથી નીકળી શકતા, એની પાસે કારણ છે. પણ છતાં પણ એક અજ્ઞાત મનમાં એક ગ્રંથિ તો છે કે બાપને મારી પડી નથી. કાકાને વાત કરે છે કે હું ત્યાં રહેવા જવા મામા કાકાને મામાને ત્યાં. એટલે કાકાની હાલત એવી છે કે એને રાવજી પ્રત્યે પ્રેમ છે પણ પોતાની પત્નીને કંઈ કહી શકતા નથી. એટલે કહે છે બેટા હું બધું સમજુ છું પણ હું કંઈ બોલી શકતો નથી. પણ તું એ રીતે તારા મામાને એવું નહીં લાગે ને કે મેં કાઢી મૂક્યો છે તું આવ્યો છે, અને એને તો પણ તું માથે પડતો લાગે એવું તો નહીં બોલે. એટલે કહે કે તું એક વખત મામા સાથે વાત કરીને મામાને બધી ચોખવટ કરીને મામા જો હા પાડે તો જ કીધી, નહીં તો પછી કરતા છે. એટલે મામાને દીધી પેલા કાકી બધું સાંભળતા હોય છે. એટલે કાકી એટલા બધા કવર બોલે છે ને કહે છે કે જે જતો હોય જવા દો ને, અમે માથે પડેલો છે મફતના રોટલા તોડે. શ્રી રાવજી ત્યાં મોહન મામાને ત્યાં જાય છે, ખુદને બધી વાત કરે છે મામા આવું છે હું તો અત્યારે રહેવા આવું. મામી તો આછા થઈ ગઈ છે કે બેટા આવી જ જાય, મને કે રોટલા ભારે નહીં પડે પણ તારા કાકા કાકીને પસંદ પડશે, તારા બાપુજીને વાંધો નહીં આવે ને તો અમારે પછી કૌટુંબિક દુખાદો થાય. એટલે એ નક્કી કરી જ લે છે કે રાવજી કે ના હવે અહીં તો રહેવું જ નથી, કાકીનો આટલો અપમાન તો સહન કરવું જ નથી. એટલે એનો સામાન લઈ અને તે મામાને ત્યાં આવી જાય છે. મામી એના દીકરાનો જે નાનો રૂમ હોય છે એ આપી છે, ખોલી નાખે છે. કાકાનો અલગ છે. પહેલી વખત રાવજીને એક સ્વતંત્રતા પોતાની મળે છે. એ સ્વતંત્રતા કાવ્યોમાં ઉતારે બેઠાને લખવાનો ટાઈમ મળે છે. કોલેજમાં જાય ત્યારે અમુક પ્રોફેસરો એ વાંચે છે કવિતા કે તો એ લખી છે. હા એટલું બધી ખુશ થાય છે કે ના આ તું સાહિત્યમાં આગળ વધ્યા તો બહુ સરસ નામ એક વખત ગુજરાતી સાહિત્યમાં શિરમોર બનશે. એ દરમિયાન આટલી બધી દુવિધા, આટલી બધી અપોષણ અને રાત દિવસ ઉજાગર રાત પડી નોકરી, અને એના હિસાબે એને ઉધરસ ચાલુ થાય છે. એટલી બધી ઉધરસ આવે કે બેવડો વળી જાય અને તાવ જેવો ચાલુ થઈ જાય છે. અને મામી કહે છે મામાને કે આને દવાખાને લઈ જવો પડશે, બહુ બીમાર છે. મમ્મી થઈ જશે નથી જતું.
બીજે દિવસે એના એક શાહ ડૉક્ટર મામાના ઓળખીતા હોય છે રવિ ડૉક્ટર, ત્યારે લઈ જાય છે. ખૂબ બધો લાઈન છે ત્યાં, પાડો તો બહુ વાર લાગે છે. મામો પાડે બેસી રહે છે. શાહ ડૉક્ટર જુએ છે કે તમે શું થયું છે, આપણી નાની ઉંમરની અંદર તો આપણે ઉધરસ થતી હોય તો તમારા શરીરની તમે દરકાર કરતા નથી. હું કોઈ પ્રમાણ બધું જ કરવું પડશે. પહેલાં કેમ કે છે બીડી પીવો છો કે ના, તમાકુ ખાવ છો કે ના, એક પણ પ્રકારનું વ્યસન ન હોવા છતાં એનાથી બી ઉતરે. ડૉક્ટરને દવા આપીને વિદાય કરે છે, મટી જશે તો તમે થોડો આરામ કરજો. મામા કહે છે તો નોકરી બેટા છોડી દે રાવલા, તારું ભણવામાં જ ધ્યાન આપો. રાવલાના તો પેલું બાપની પરિસ્થિતિ, ઘર એના ભાઈ પાને બધું જ યાદ આવે છે. નોકરી થોડી હું કરીશ, થોડો તમે છોડ્યા પણ છે, ફરી પાછો મામાને કીધા વગર નોકરી શોધીને ફરી પાછું એક રસ્તામાં ચાલુ થઈ ગયું છે. વ્યાજે દિવસે વધતી જાય છે. ફરી પાછા શાહ ડૉક્ટર પાસે જાય છે. શાહ ડૉક્ટર પૂછે રિપોર્ટ કરવા પડશે, પૈસા છે નહીં. અને રાવજી બોલતો જ નથી. મામા કેવી રીતે શું બોલે એ પણ સમજી લે. મામાને પણ માથે પણ નહીં લાગે છે. મામા મને મામી બંને મામી બાધાઓ માને છે કે બેટા તું સારો થઈ જઈશ તો તારો સારા હનુમાનની દૃષ્ટિ બધું હનુમાનની સરસ કરી દેશે. મામીના જે લાગણીઓ છે એ તો એને સ્પર્શે અને બંને મામો અને ભાણે બધે રિપોર્ટ કરાવે છે. ડૉક્ટર સાહેબ કહે છે કે જુઓ આ ફેફસામાં ડાઘ છે, ટીબી અને ટીબીને શરૂ થઈ ગયો છે. તાત્કાલિક એનો દાખલ કરવો પડે છે. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. જે બધું મફત સેવા બધું હોય છે હોસ્પિટલ દાખલ કરે છે. ત્યાં રાવજી પટેલ છે એ બેડ નંબરથી ઓળખાય છે. કેટલા નંબરનો તમારો બેડ છે? બેડ નંબર 6, બેડ નંબર 8. ધીરે ધીરે હજી બાકી છે. અત્યાર સુધી પહોંચ્યું છે પણ મને આપણે ખબર જ છે બધાને કે છેલ્લે ત્યાં અમરગઢમાં વીજળીમાં ગુજરી જાય છે. ત્યારે મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, જે મેં લખ્યું છે એટલે મોતને જોઈને એમાં આવકારતા હોય બધું. અને અદભુત કવિતાઓ એમણે લખી અને એનું સ્વરાંકન પણ એટલું સરસ થયું. આપણે રાવજી પટેલની જે આ વાત છે મારી આંખે કંકુના સૂરજ, તો એ ભૂપેન્દ્ર જેવા દિગ્ગજ કલાકારે ગાઈ. અને એ રીતે બીજું એક હરિહરને તમે તિલક રાજા રામના અમે રજવાતી પાસે લગાડશે. પછી હરિહરનના વર્ગમાં ખૂબ સરસ. તો હવે મારી આંખે કંકુના સૂરજને પસંદ કરી પછી મારી આંખે આભાસી ભક્તિનું ગીત એનું શીર્ષક છે. તો મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી બહેન શૃંગારો વીરા સગને સંકો. મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, મારી બહેન શૃંગારો વીરા સગને સંકોરો રે અજવાળા પહેરી રહ્યા. પીળે રે પાંડે લીલા ઘોડા ડૂબ્યા, લીલે રે પાંદડે લીલા ઘોડા ડૂબ્યા, ડૂબ્યા અલકાતા રાજ, ડૂબ્યા મલકાતા રાજ રે હણહણતી ને સાંભળી સુવા. અલ્પન જુઓ એટલા જુઓ. ડૂબ્યા અલકાતા રાજ, ડૂબ્યા મલકાતા કાચ રે હણહણતી ને સાંભળી સુવા. મારી આંખે કંકુના સૂરજ. મને રોકે પંછાયો એક ચોકમાં, મને રોકે પંછાયો એક ચોકમાં, અડધા બોલે જાગ્યો, અડધો જાજરથી જાગ્યો. મને વાગે સજીવી હળવાશ, મને વાગે સજીવી હળવાશ, મારી આંખે કંકુના સૂરજ. આભાર. આભાર પરાગભાઈનું આખું દ્રશ્ય ચિત્ર આપણી સામે શરૂ કરવા માટે. અને છેલ્લે જે આધ્યાત્મિક વૃત્તિનું ત્યારે તો એમણે કલ્પન કર્યું હશે, લખ્યું છે ત્યારે, પણ એ પરિસ્થિતિમાં એવી હતા એટલે એમને કહીએ ને કે એકદમ વેદનાસભર, લાગણીસભર, સંવેદનાસભર હતું. તો આભાર. અને અશોકભાઈને 2 મિનિટ કંઈક આપણી સાથે વાત મૂકવી છે. હા, ટિપ્પણી હતી એમની. ત્યાર પછી સંજુભાઈને ઇન્વાઇટ કર્યું. પૂરું કરીએ ને આપને કંઈક વાર લેવાનું. સાથે તો પછી તમે આવ્યા છો એટલે તમને મૂકી નહીં દઈ શકો. એમાં એન્ડલેસ જોઈ આવે એવું બધું છે ભાષા વિજ્ઞાનમાં. લેંગ એન્ડ પરોલની વાત કરીએ. અનિતા ડી શોશોરે ભાષા વિજ્ઞાનમાં જે સમજાવ્યું, લેંગ મીન્સ ભાષા
શીખવાની ક્ષમતા જે આપણે જન્મજાત વાતાવરણમાંથી મેળવીએ છીએ. એક જ મિનિટમાં પૂરું કરવાનું છે સંજયભાઈ. પરોલ એટલે એકચ્યુઅલ યુઝ ઓફ ધ લેંગ્વેજ એન્ડ સરાઉન્ડિંગ. આ બે વાત સાથે મને વાત એમાં વધારે કહેવાનું એ મન થયું કે ગુજરાતીમાં લેંગ બધા આપણે બહુ લઈને બેઠા છીએ. પાવરફુલ ઓરોલમાં કંઈક આપણે પ્રોબ્લેમ બહુ કરીએ છીએ મને એવું લાગે. કદાચ ઉર્દુ અને ફારસીની અસર હોય. ગમખાના, આનંદ કરો, આનંદ શું કામ આનંદો, મારી નાખ્યું ઇંગ્લિશમાં કિલ જ છે. જો તમે ભાષામાં આપણે જે ક્ષમતા પ્રાપ્ત કરી છે પણ એના પ્રયોગો આપણે નથી કરતા. બહુ મારે કઈ વધારે કહેવાનું નહોતું પણ વસંતભાઈએ પ્રશ્ન એવો સરસ છોડી દીધો હતો ને એમ થાય કે આમાં તો હજી ઘણું બાકી છે. સંજુભાઈએ પ્રપંચની જે ભાષામાં વાત કરી ને, કવિતા પ્રપંચ છે લેંગ્વેજ થ્રુ, તેનું હું થોડોક આમાં જ પડ્યો છું. એમાં પાછું એમને ઇન્જન આપ્યું. તો આપણે બેઠા બેઠા એવું પણ ઘણું ગોતીએ. લેંગ્વેજ છે એ પ્રતિકાત્મક છે. બોલીએ એ લેંગ્વેજ જુદી, લખીએ છે ને એ ક્યારેક સીમિત થઈ જાય. બોલવાની સીમિત નથી થતી. એમાં સ્પેસ લેંગ્વેજ જે સિમ્બોલિક છે, આપણે લાલ લાઈન જોઈને ઉભા રહી જઈએ છીએ. ત્યાં કોઈ કીધું નથી આ ભાષા છે. એરો માર્યો તો ખોટો હોય તો દોડી જઈએ છીએ. ત્યાં કાંઈ ન હોય તો એ બાજુ વળી જઈએ છીએ આપણે. તો લેંગ્વેજ છે એના ઈશારાઓ, આછેરા ઉલ્લેખો એ એમની કવિતામાં મને ખૂબ જોવા મળ્યા. સંજુભાઈની એને 2-3 બુકો મને આપી છે, એ વધારે વાંચવાનું થયું. પણ આપણે પણ લેંગ્વેજમાં જે પ્રયોગો કરવાના બાકી છે, મેં જે 1-2 કહ્યા તમને, એવા ખૂબ પ્રયોગો બાકી છે. મને એમ લાગે છે કે બીજી ભાષાઓને કારણે આપણે અમુક કામ નથી કર્યા. ગમખાના એ ક્યાં ખાવાની વસ્તુ છે. આઈ થિંક સેડ. તો સેડ માટે સેડન્ડ એવા કોઈ વર્ડ તો હોવા જોઈએ ને. તો ગુજરાતીમાં આપણે બધા 2-3 ને ગમે એમ ગોઠવી અને રોડવીએ રાખીએ, ચલાવીએ રાખીએ છીએ. બધાને ઇન્જન છે. આવા સરસ શબ્દો ગોતીએ, એના પ્રયોગો કરીએ અને બધા આનંદો. મહારાષ્ટ્રીયન બેકગ્રાઉન્ડ છે ને સંજુભાઈ, તો અમે જયારે કહેતા હોઈએ કોઈક વસ્તુ એટલે મમ્મી પાસે માંગીએ તો અમે જયારે એમ કહીએ ને કે મને આપી દે, તો મમ્મી ટોકે છે, આપી દે નહીં મને દે, લઈ લે નહીં લે. નાનપણથી એટલે એક શબ્દ પણ વધારાનો, મારા પપ્પા એમ કહેતા એક શબ્દ વધારાનો વાપરવાની તારે જરૂર નથી. તને શોખ હોય તો સાંભળવાનો મારી પાસે સમય નથી. એટલે મારો સમય પણ બરબાદ કરવાની. ટૂંકમાં એકદમ આપણે જે સ્વીટ એન્ડ શોર્ટ નથી કહેતા એ રીતે દઈ દે, લઈ લે એવું આપણે ખરેખર વાપરીએ છીએ. પણ માત્ર દે, લે, આ થઈ શકે. અને જો માતા ધારે તો નાનપણથી કલ્ટિવેટ થઈ શકે અને સંસ્કારમાં ઊંડું ઉતરી જાય તો પછી એની પછી ટકોરની જરૂર નથી પડતી બાળકોને. બાળકો સૌથી વધારે ગ્રાસ્પિંગ વાળા હોય છે. તો હવે આપણે સમાપન તરફ જઈ રહ્યા છીએ એટલે સંજુભાઈને વિનંતી કરીશ કે તેઓ આવે. 10 મિનિટ તો છે આપણી પાસે. અમે તો સાંભળશું. અમે સાંભળીશું. ગોઠવેલું નમસ્કાર. શું કરવું એ મારા મનમાં વિચાર છે, કારણ કે આખી એ વાત ભાષા ઉપર જઈને થઈ છે. તમે બધા એમ શું કહેવાય ભાષાથી ઘણું બધું શીખી ગયા છો. એટલે પછી પાછું હું તો નથી ભણ્યો કે ભાષા વિજ્ઞાન કે નથી એ રીતનો કોઈ ભાષાનો મોટો પેલો. પણ હું જ્યાં સુધી એવું માનું છું કે ખાસ કરીને સર્જકોની બાબતમાં કે એ જયારે પોતાનું કંઈ પણ સર્જન કરતો હોય ત્યારે એની પાસે એકમાત્ર વિકલ્પ છે અને એ છે ભાષા. ભાષા સિવાય એની પાસે કોઈ છૂટકો નથી. મને ત્યાં એ પણ મને ખબર છે કે જે લોકો નથી ભણ્યા અથવા તો જે લોકોએ આ બધું નથી શીખ્યું એને સૌથી સારી ભાષા યુઝ કરી છે.
જેમ કે તમે પન્નાલાલ પટેલ લ્યો, જેમ કે તમે નરસિંહ લ્યો, તમને બહુ આશ્ચર્ય થશે કે 650 વર્ષ પહેલા નરસિંહે જે ભાષા વાપરી એ ભાષામાં આપણે લગભગ 600 વર્ષ પછી આવ્યા. છેલ્લા 50 વર્ષથી જે આપણને જેટલી ભાષાની શુદ્ધિ તરફ ભગવાનભાઈ આપણી ધ્યાન છે એ બધી જ શુદ્ધિઓ નરસિંહે 650 વર્ષ પહેલા વાપરી. એટલે સબ્જેક્ટ છે ને એને બેને સિક્સ સેન્સની સરસ વાત કરી હતી. કેટલીક વસ્તુઓ છે એની સિક્સ સેન્સમાંથી જ આવે. કેમ કે રાવજીની કવિતામાં તમે જોયું તો મને રોકે પંછાયો એક ચોક મારે, આવો શબ્દ છે. હવે પંછાયો એવું રાવજીએ પડછાયો અને પંછાયો બેનું જેને કહેવાય ને આનું જે ફોનિક મીટર જેને કહીએ એ બે એક જ છે. બેની જે કલ છે, માત્રાઓ કહીએ, માત્રાની કલ છે. કલ એટલે કે જે શબ્દ ઉચ્ચારવા માટે થઈને તમારે સમય વ્યતીત કરવો પડે છે એ બે એક જ છે. છતાં જે પંછાયોનું જે સૌંદર્ય કાવ્યમાં નીપજી શક્યું એ કદાચ પડછાયો હોત તો ન આવે. એ રાવજીને કોઈ શીખવું નહોતું, એને માત્ર કવિતા એ શીખવું, કવિતા કેમ કરાય. એટલે જો તમે સાચા સર્જક હો ને તો બાકીનું બધું છે ને એ તમને ખબર નથી એમ બધું અંદર ઉતરી આવતું. તમારી સર્જકતા છે ને એ જ તાણી લાવે. પણ એના માટે બેને જેમ વાત કરી એમ કે તમારો મોટો અનુભવ, તમારું મોટું વાંચન અને તમારા બધી ઇન્દ્રિયો, આંખ, કાન, નાક સતત ખુલ્લા હોવા જોઈએ. જે સંભળાય ને, જે આપણે સાંભળીએ ને એ બહુ જ અગત્યનું છે. બોલીમાં જે રીતે સંભળાતું હોય છે, બોલીમાં જે રીતે લોકો સાથેના કમ્યુનિકેશનમાં અથવા આમાં બધે જે આપણે વાત કરતા હોઈએ ત્યાંથી જે તમને શીખવા મળે ને એ બહુ અદભુત હોય છે. આ બધી વાતો જે આપણે ભારવીમાં કરીએ છીએ એ પણ બહુ જ મહત્વની છે. સોશિયલને આપણે ક્યાં અશોક સિવાય બીજે ગોતવા જઈએ? એટલે કે મેં તો વાંચ્યું જ નથી, મને ખબર જ નથી. નામ મેં સાંભળ્યું છે, એના વિશે બહુ વાંચ્યું છે, પણ એને શું કર્યું, કેવી રીતે ભાષાને સંમાર્જિત કરાય, અથવા ભાષાને કેવી રીતે ક્યાં ઉપયોગ કરાય, કેમ કરાય, એ બધું જે કાંઈ કીધું એની મને કાંઈ ખબર નથી ભણ્યો, નથી વાંચ્યું એના વિશે. એટલે આવી બધી બેઠકોમાં છે ને જે કેટલું જીષ્ટ રજૂ થતું હોય અને એ જીષ્ટ જો રજૂ થાય ને તો એનું મહત્વનું છે. બાકીની બધી જે આપણી સર્જનાત્મક વાતો છે, આ છે તે છે, એ બરાબર છે. આપણે વસંત બધા સરસ પ્રસંગો કહેતા એમાંથી તમને એમ થાય કે આ બધા કેવા લોકો હતા કે જેને આખી એક ભાષા સાથેની, પોતાના ક્રિએટિવિટી સાથેની, પોતાના વ્યક્તિત્વ સાથેની જે એક તમને પ્રતિભા હોય. અને શેખનું તમને હું તો ખાસ કરું ને તમને બધાને કહું, એક ગોદડી એવો એક નિબંધ છે, એ વાંચ્યો, અદભુત નિબંધ છે શેખનો. મેં જયારે એને એતદમાં વાંચ્યો, લગભગ 50 પાનાનો છે અશોક, અને મને એમ થઈ ગયું કે શું આપણી નિબંધની તાકાત છે આ શેખમાં. એમાં બિલકુલ ભગવાનભાઈ ભાષાની જ વાતો છે. અદભુત નિબંધ છે. તમને એવો જ નિબંધ છે ને દિલીપ ઝવેરીના નિબંધોમાં તમને મળે. દિલીપ ઝવેરીને વાંચવા એ પણ બહુ જ એક લાહો હોય છે. તમને એની ભાષાની અંદરથી આમ પસાર થવું ને એ બહુ જ મોટો લાહો છે. શું કરવાનું મારે એ કયો એટલે કવિતા સંભળાવું, કઈ વાત કરવી છે, કોઈને કઈ પૂછવું છે, જે કેવી તમને ગમતી તમારી પોતાની સૌથી વધારે ગમતી રચના સાંભળવી. સર્જનને થોડો પક્ષપાત તો હોય જ છે, એકાદી રચના એમાં એવું છે. હા, અમે કહીએ તો લગભગ આમ 8-10 અલગ અલગ આવશે, દરેકની પોતપોતાની, પણ આવકો પ્રમાણે જુદી. તમારી ભાષાની જ વાત થઈ છે. જે થોડા ભાષાના
ગઝલની અંદર સામાન્ય રીતે ગઝલની અંદર બહુ ડાયલેક્ટના પ્રયોગ આપણે નથી થતા હોતા, પણ અહીંયા છે તો તમે બરાબર જરા એને માંડીને આમ કેટલીક વસ્તુઓ છે મારે તમને ઉકેલી દેવી પડશે તો પણ સમજાશે. તો ટૂંકી બે છે કે મનમાં પરણે મનમાં રાંડે. રાંડવું એ શબ્દ કદાચ ગુજરાતી ગઝલમાં ભગવાન પહેલી વાર કે મનમાં પરણે મનમાં રાંડે એનું ઘર કોઈ ક્યાંથી માંડે. મનમાં પરણે મનમાં રાંડે એનું ઘર કોઈ ક્યાંથી માંડે ને ઘર એકાદ ડાકણ પણ છાંડે. આ પણ આપણી ડાયલેક્ટ, આપણી જે કહેવત છે, એક ઘર તો ડાકણ પણ છાંડે કે ઘર એકાદ ડાકણ પણ છાંડે જરૂર ક્યાં કઈ બાંધો કાંડે. કાંડે બાંધવું, કાંડું બાંધવું એનું એ પણ આપણી એક કહેવત છે. અને કાંડું બાંધેલું હોય ને તેને બીજું બધું બહુ ન નડે એમ. એટલે ડાકણને દૂર રાખવા માટે કાંડું બાંધવું એવું જરૂર છે, એ તો એને સમજવાનું છે. ઘર એકાદ ડાકણ પણ છાંડે જરૂર ક્યાં કઈ બાંધો કાંડે ને ગયું કોઈનું તાલ તગારે કોઈ વળી ખાંડેલું ખાંડે. કે ગયું કોઈનું તાલ તગારે કોઈ વળી ખાંડેલું ખાંડે ને યવનોથી એ જીરવાયું નહીં દાંડીથી જે ફરક્યું દાંડે. યવનોથી જીરવાયું નહીં દાંડીથી જે ફરક્યું દાંડે ને શબ્દ નવો ખરીદ્યો આને. એક આનો બે આના આને. આના પાછળ તમને નાનકડી વાત કરવી પડશે, નહીં તો નહીં સમજે. ભગવત ગોમંડળની જયારે રચના થતી હતી બચુ બાપા, ત્યારે એમણે એક એવું કહેલું કે આ ભગવત ગોમંડળનું કામ સંપાદનનું થઈ ગયું છે, હવે જે લોકો નવો શબ્દ આપશે ને એક આનો ઇનામ આપવામાં આવશે, એવું એક જાહેર કરવામાં આવેલું. અને એના કારણે થઈને પણ ઘણા બધા શબ્દો ભગવત ગોમંડળની અંદર મળ્યા. શબ્દ નવો ખરીદ્યો આને ગામ ભલે વખણાતું ગાંડે. શબ્દ એ બે વસ્તુ છે, બે સ્થિતિ છે. કોઈને કહેવાની જરૂર જ ન પડી કે શબ્દ નવો ખરીદ્યો આને ગામ ભલે વખણાતું ગાંડે ને હાડો હાડ છે લોક બિચારું. આ હાડો હાડ જેવો શબ્દ એટલે કોઈ પણ ધક્કા મારી દે, આ જા 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 કહેવાતું હોય સતત, એને હાડો હાડ કહીએ આપણે. કે હાડો હાડ છે લોક બિચારું મહાર મંત્રી પ્રમુખ પાંડે. આ પણ એક મોટી વિચિત્રતા છે. ને હાથ જોડીને કર્યું દંડવત. હાથ જોડ ને કર્યું દંડવત પણ ફળિયું છાંડ્યું ના દાંડે. દાંડ જેને કહીએ ને આપણે, કોઈ પણ રીતે સમજણ જેવું કે હાથ જોડને કર્યું દંડવત પણ ફળિયું છાંડ્યું ના દાંડે. ગઝલ કહીશું આ ગપછપ ને પૂછ્યું છે એક પંડિત પ્રકાંડે. ગઝલ કહીશું આ ગપછપ ને પૂછ્યું છે એક પંડિત પ્રકાંડે ને તારા જરા ઈશારા કાજે. કે તારા જરા ઈશારા કાજે થઈ પનિહારી હાંડે હાંડે. કોઈ કે એક ઈશારો કર્યો તો ઝઘડો છો, તને કર્યો છે કે મને કર્યો છે એવો. કે તારા જરા ઈશારા કાજે થઈ પનિહારી હાંડે હાંડે મનમાં પરણે મનમાં રાંડે એનું ઘર કોઈ ક્યાંથી મળે. ધન્યવાદ. લેવાનો છે? હા, તો લેવાનો છે. હા.
બાર એક્ઝિટ થયા છે ફીડબેક હા, બાર exit થયા. ફીડબેક પૂરું કરવાનું છે. બાર પૂરું એમ તો પછી 12 માથે 6 મિનિટ થઈ ગઈ. ના ના પણ બહુ મજા આવી આભાર માનું હું આભાર માની આભાર તો નહીં.